नमो अरिहन्ताणं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्जायानं नमो लोये सव्वसाहुनम् एषो पञ्चनमुक्कारो सवपावपनाशनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अङ्गूठे अमृतवशे लब्धितना भण्डार श्रीगुरुगौतम समर्ये वाञ्छितफलदातार ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओङ्काराय नमो नमः श्रीमते वीरनाथाय सनाथाय अद्भुतश्रिया महानंद सरोराज मरालायार्हते नमः कृतापराधेऽपि जने कृपा मंथर तारयो इसद्बाष्पार्द्रैर्भद्रं श्रीवीरजिननेत्रयो अंगूठे अमृतवशे लब्धितना भंडार श्री गुरु गौतम समर्ये वांछित फलदातार એ મૂકી દેવા છે લેપટોપ એ લોકોનો ફેસ દેખાય રીતે હમ ઓર્લાન્ડો જૈન સંઘના શ્રાવક શ્રાવિકા બહેનોને પ્રણામ જે સ્વાધ્યાય માટે જોડાયા છે ઓફલાઈન કે ઓનલાઈન બધા જ શ્રાવક શ્રાવિકા બહેનોને ભાવપૂર્વક વંદન પ્રણામ પ્રભુ મહાવીર સ્વામીના શાસનને પામેલા ભવ્ય જીવો માટે પ્રભુનું શાસન ભવ્ય જીવોને તરવા માટેનું છે આ પરમાત્મા એક કેવલ જ્ઞાન પામી પૂર્વના કાળની અંદર પોતે તીર્થંકર નામકર્મ બાંધી અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જગતના જીવ ઉપર અનહદ ઉપકાર કર્યો પ્રભુનું શાસન ચલાવનાર ગણધર ભગવંતો છે ગણધર ભગવંતોએ પણ આપની ઉપર અનહદ ઉપકાર કર્યો 158 કર્મની પ્રકૃતિમાંથી એક પ્રકૃતિ તીર્થંકર નામ કર્મની છે આપણે પંચ પરમેષ્ઠની અંદર નમો અરિહંતાણમ પદ સૌથી પહેલું બોલીએ છીએ સૌથી શ્રેષ્ઠ કોટીનું સ્થાન સિદ્ધશીલા છે જ્યાં સર્વ કર્મનો ક્ષય થયો છે અને જીવ મોક્ષમાં પહોંચી ગયો છે હવે સંસારના કોઈ પણ પર્યાય સાથે કોઈ લેવા દેવા નથી પોતાની જ્ઞાન દશામાં જ્ઞાયક ભાવની અંદર જીવી રહ્યા છે છતાં પણ અરિહંત પરમાત્માનું પહેલું પદ કેમ તો એટલા માટે કે અરિહંત પરમાત્માએ શાસનની સ્થાપના કરી છે એ શાસનની સ્થાપના કર્યા પછી અનેક મહાપુરુષો આ ધરતી ઉપર યુગે યુગે જન્મ લેતા હોય છે કેટલાક પોતાના આત્માની સાધના કરીને મોક્ષે ગયા કેટલાક આત્માઓ એવા થયા કે બીજા જીવોનું પણ કલ્યાણ થાય એવા પ્રકારની પ્રવૃત્તિ કરીએ અને બીજા જીવોનું કલ્યાણ થવાનું માધ્યમ કોઈ હોય તો મુખ્યતયા જ્ઞાન છે જ્ઞાનથી જેટલો ઉપકાર કરી શકાય વિશ્વમાં બીજા દ્રવ્યથી ઉપકાર કરી શકાતો નથી કદાચ માની લો કોઈ વ્યક્તિને આપણે ઘણું બધું ભોજન કરાવીએ
તો પણ એ મોટો ઉપકાર નથી. દરરોજ ભોજન કરાવો તો પણ મોટો ઉપકાર નથી. પણ જ્ઞાન જે છે સૌથી મોટો ઉપકાર કે છે. જ્ઞાન આપો એટલે એના જીવનમાં સમ્યક બોધ આવે, સમ્યક પરિણતિ ઉત્પન્ન થાય, હે અને ઉપાદેયનો બોધ થાય, સંસારના ત્યાગ કરવાની મનોવૃત્તિ થાય અને જીવ મોક્ષ સુધી જઈ શકે એવા પ્રકારની જે કઈ પ્રબળ શક્તિ છે એ જ્ઞાન છે. એટલે જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી જીવ સંસારમાં ભટકે નહીં. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ ગુણ હેત, જ્ઞાન વિના જીવ જીવડો ન લહે તત્વ સંકેત. આવો એક કદાચ થોડો 19-20 હોય, પણ આવો એક દુહો આવે છે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, વિવેક પ્રાપ્ત કર્યા પછી સંસારમાં એને રખડવાનું હોતું નથી. મોક્ષપુરીમાં જવા માટે સૌથી શ્રેષ્ઠ કોટીનું કોઈ હોય તો જ્ઞાન છે એ લઈ જાય છે આપણને. અને એવા પ્રકારના બોધ કરનાર અનેક પ્રકારના મહાપુરુષો થયા, જેમને અનેક ગ્રંથોનું સર્જન કર્યું. એમાંના એક આચાર્ય ભગવંત જે છે, એમના ગ્રંથને આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે. આજે 4થો દિવસ છે, કાલે 5મો દિવસ છે. અત્યાર સુધી 3 દિવસ સુધી તમને તમારી ભાષામાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આજે થોડુંક આપણે ઊંડાણપૂર્વક જઈશું. જેટલા લોકો બેઠા છે એ બધા પોતાની પાસે ફાઇલ હોય તો જોતા રહેજો. આજે આપણે ગ્રંથના માધ્યમને સ્પર્શીને ચાલશું કે કુંકુંદાચાર્ય ભગવંતે જેમને સમયસાર વગેરે, નિયમસાર, પંચાસ્તિકાય વગેરે અનેક પ્રકારના ગ્રંથોનું સર્જન કર્યું. ભલે આજે ઉપલબ્ધ નથી, જે ગ્રંથો ઉપલબ્ધ છે એનું પણ પરિશીલન થાય, મનન ચિંતન થાય તો આત્માને મોક્ષનો માર્ગ મળે અને મોક્ષ તરફ જઈ શકે. એવા પ્રકારનો આ એક અદ્ભુત ગ્રંથ છે. બધું જ જગતમાં ઓળખી શકીએ છીએ, પણ આત્માને નથી ઓળખી શકતા. આપણી દ્રષ્ટિ, અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ આખું જગત જ જોવા માટે છે, પણ પોતાને જોવા માટે એ નથી બાહ્ય દ્રષ્ટિ કામ લાગતી, નથી અંતરદ્રષ્ટિ કામ આવતી. આપણે આંખથી આખું જગત જોઈએ છે, પણ આપણે જોઈ શકીએ છીએ? આપણને નથી જોઈ શકતા. ને કેવી ખૂબી છે, બધું જોઈ શકીએ છીએ આપણે, પણ આપણી જાતે આપણે નથી જોઈ શકતા. એને જોવા માટે દર્પણમાં ઊભું રહેવું પડે, પણ દર્પણના માધ્યમથી આપણી જાતને જોઈએ છે. તેમ અંતરદ્રષ્ટિથી પણ આપણને હજુ આત્મા છે એવો બોધ થયો નથી. બોધ એટલે અનુભવ સ્વરૂપનો બોધની વાત કરું છું, ધ્યાનમાં રાખજો. બાકી બોધ તો છે જ, બોધ નથી એવું નથી. પણ જે આપણને તાદાત્મ્ય સંબંધે બોધ થવો જોઈએ કે હું શુદ્ધ સ્વરૂપ આત્મા છું, સહજ સ્વરૂપી આત્મા છું, પરમાનંદી આત્મા છું, એવા પ્રકારનો જે આત્યંતિક એકાંતિક જે બોધ થવો જોઈએ હજુ આપણને થયો નથી. થયો હોય એને આપણે ખરેખર ધન્યવાદ આપવાના, ન થયો હોય એને પ્રવૃત્તિ કરવાની. એવા પ્રકારના આ સમયસારની અંદર 9મી અને 10મી ગાથાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. ફરીવાર જેમની પાસે પીડીએફ હોય એ જોતા રહેજો. આજે આપણે ગ્રંથના માધ્યમને શબ્દે શબ્દથી અનુભવ કરીને યાત્રા કરવી છે કે આચાર્ય ભગવાન તો એક એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. અત્યાર સુધી તમારી ભાષામાં સમજાય રીતે બોલ્યો, તો આજે આ રીતે બોલું છું. શ્રુતથી 10મી 9મી ગાથા ગઈકાલ આપણે મોટે ભાગે જોવાઈ ગઈ છે, ફરી વાર રિફર કરી દઈએ છે. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્માને કળશ છે, લોક પ્રદીપ કરા ઋષિ શ્રુત કેવલી તેને કહે. શ્રુત જ્ઞાન સૌ જાણે, જીનો શ્રુત કેવલી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુત કેવલી તેથી ઠરે. શ્રુત કેવલીની 2 પ્રકારની વ્યાખ્યા ગ્રંથકારે કરી. આ જૈન શાસન સ્યાદવાદ મૂલક છે, આટલું સમજી લેવાનું. સ્યાદ અસ્તિ, સ્યાદ નસ્તિના, સ્યાદ અસ્તિ, સ્યાદ નાસ્તિ એવા પ્રકારના લયથી જૈન શાસન ચાલે છે. જૈન શાસન કોઈ દિવસ એકાંત નયને પકડીને ચાલતો નથી. બની શકે અનેકાંત ગર્ભિત એકાંત હોઈ શકે, અનેકાંત ગર્ભિત, ડોક્ટર સાહેબ, અનેકાંત ગર્ભિત એકાંત હોઈ શકે, પણ એકાંત ક્યારે નથી હોતો. હા, તો એવા પ્રકારનો જે આત્મા છે એના વિશે કહે છે કે શ્રુત કેવલી કોને કહેવાય. ખાલી ગઈકાલની 5-1 મિનિટ આપણે જે અત્યારે બેઠા છે એ બધાને 2 મિનિટ 3 મિનિટ રિફર કરીને પછી આપણે આગળ ચાલીએ. એમને જે લખ્યું, જે જીવ નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે અનુભવ ગોચર કેવલ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈને જાણે છે. શબ્દના એક એક ભાવને પકડવાનો પ્રયત્ન કરીશું.
નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે. શ્રુત જ્ઞાન માધ્યમ છે. આપણી પાસે શ્રુત જ્ઞાન વગર બોધ થવાનો સંભવ નથી. આપણી પાસે બે જ પ્રકારના જ્ઞાન અત્યારે છે જેનાથી શાસ્ત્રાર્થ બોધ થઈ શકે. એક છે મતિ જ્ઞાન, બીજું શ્રુત જ્ઞાન. બરાબર. હવે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની વાત કરી એટલે મતિ જ્ઞાનથી કઈ રીતે જાણી શકે? કેવલ શુદ્ધ આત્માને, કેવલ જ્ઞાની એટલે કેવલ, આપણે શ્રુત કેવલી કહે, શ્રુતથી કેવલ આત્માને જાણે. શબ્દનો ભાર છે સાહેબ. શ્રુતથી કેવલ આત્માને જાણે. શુદ્ધ સ્વરૂપ મારું આત્માનું છે. અત્યારે હું શબ્દથી બોલું છું, એ અનુભવ ગોચર ક્યારે થાય એ આપણી યાત્રા છે. પણ એવા પ્રકારના જે શ્રુત કેવલી છે એને શાસ્ત્રકાર આવા પ્રકારના જ્ઞાનીને શ્રુત કેવલી તરીકે જુએ છે. અને બીજી એમને વ્યાખ્યા કરી કે જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે. હવે બેમાં શું તફાવત છે વિરલબેન? બેમાં શું તફાવત છે? પહેલા મેં એમ કર્યું કે નિશ્ચયથી શ્રુત જ્ઞાન વડે કેવલ શુદ્ધ આત્માને જાણવો, બસ એના સિવાય બીજું કઈ જાણવા જેવું છે? આ વિશ્વની અંદર આત્મા સિવાય બીજું કઈ જાણવા જેવું ખરું? આત્માને જેને જાણ્યો, આત્માના સ્વરૂપને જાણ્યો, આત્માના સ્વભાવને જાણ્યો, આત્માની અવસ્થાને જાણ્યો, આત્માની સત્તાને જાણ્યો, એને પછી બીજું કઈ જાણવા જેવું રહેતું નથી. ઘણા લોકો કે અમેરિકા ફરી લીધું એટલે આખું વર્લ્ડ ફરી લીધું, કારણ કે અમેરિકામાં બધું આવી જાય છે. એમ જેને આત્માને જાણી લીધું એને બધું જ જાણી લીધું. આ શુદ્ધ સ્વરૂપે આત્માને જાણવાની વાત થઈ, તો આને પણ શ્રુત કેવલી કીધું. અને જૈન શાસ્ત્રમાં શ્રુત કેવલી શબ્દ આવે છે. તો શ્રુત કેવલી કોને કહેવાય? કે જેમને સમસ્ત શ્રુતને જાણી લીધું છે. હવે બેમાં તફાવત છે. પેલું શુદ્ધ આત્માને જાણવું અને એક એમ કહે છે કે સમસ્ત શ્રુતને જાણવું. ઓપિનિયનને ધ્યાનમાં રાખશો તો ખ્યાલ આવશે. સર્વ જ્ઞાનને જાણે છે તે શ્રુત કેવલી છે. પહેલી વ્યાખ્યા પ્રમાણે શુદ્ધ આત્માને જાણવાનું છે, બીજી વ્યાખ્યા પ્રમાણે સમસ્ત શ્રુતને જાણવાનું છે. પણ જાણે કોણ છે? પ્રશ્ન ત્યાં છે. પહેલી વ્યાખ્યામાં પણ આત્મા જ છે, બીજી વ્યાખ્યામાં પણ આત્મા છે. તો બીજી વ્યાખ્યામાં આત્મા કઈ રીતે આવે? પ્રશ્ન ત્યાં આવે ને કે સમસ્ત શ્રુતને જે જાણે, સમસ્ત શ્રુતને, આ પોઈન્ટ ઉપર ભાર આપવાનો છે, જે જાણે તે શ્રુત કેવલી કહેવાય. તો શ્રુતને જાણે શ્રુત કેવલી. તો એનાથી ફરક શું પડ્યો? તો કે ફરક એ પડે છે કે શ્રુત દ્વારા આત્માને જાણે છે. જ્ઞાન જે છે એ આત્માનો ગુણ છે, પૂતગલનો ગુણ નથી. આત્મા એની અંદર જે અનંત ગુણો છે એમાંનો મુખ્ય ગુણ જ્ઞાન છે. નાનમ ચ દંસનમ ચેવ ચરિતમ ચ તવોતઃ વીર્યમ ઉવો એમ જે સલક્ષણમ, જીવનું લક્ષણ જ્યાં કર્યું ત્યાં પહેલું જ્ઞાન લીધું. એટલે જ્ઞાનને, શ્રુત જ્ઞાનને જાણે તો જાણનાર આત્મા છે, જાણે છે શ્રુત જ્ઞાનને. એ શ્રુત જ્ઞાન જે છે બહારનું છે, પણ છે તો પોતાનો જ ગુણ છે. એટલે અભેદ સ્વરૂપે પણ વિચાર કરવા જઈએ તો આત્માનો ગુણ જ્ઞાન છે. એને જે જાણે છે તે શ્રુત કેવલી છે. એવા પ્રકારની વ્યાખ્યા એમને ગઈકાલે કરી હતી, આપને કરી હતી. શ્રુત જ્ઞાન સૌ જાણે, જીનો શ્રુત કેવલી તેને કહીએ. આ વાતને આપણે લગભગ પતાવી દીધી હતી. તાદાત્મ્ય સંબંધે હું જાણું છું મારા આત્માને એ સ્વરૂપે છે, અને જ્ઞાન પણ આત્માનું ગુણ છે, પણ તાદાત્મ્ય સંબંધે છે, એ વાત આપણે કહેવાઈ ગઈ છે. એટલે વાત રિપીટેશન કરતો નથી. આગળની ધારામાં આપણે ચાલીએ છીએ. ગાથા નંબર 11 માં પ્રવેશ કરીએ છીએ. આપણે જે દ્રવ્યલિંગી મુનિ હોય છે, 9 ગ્રેડ સુધી જઈ શકે. તો એમનું તો જે જ્ઞાન આધાર પર છે, પણ જ્યારે અનુભવ ગોચર હોય છે, એને પોતે એનો સ્વાદ ચાખી લીધો છે, તો એનું જ્ઞાન અને આ જ્ઞાનમાં ફરક ન પડ્યો? પેલું જ્ઞાન છે ને શુષ્ક જ્ઞાન છે, જે અભવ્ય જીવો પાસે છે, મિથ્યાત્વ અવસ્થામાં છે. એ જ્ઞાન અનુભવગત નથી, એ અનુભવ વગરનું જ્ઞાન છે. ત્યાં શું બુદ્ધિથી પોતે જ્ઞાનને સેવે છે, અથવા તો કઈ બુદ્ધિથી જ્ઞાનાવરણી કર્મનો ક્ષોભન થયો? તો જીવ છે ને એ સમઅવસરમાં જાય ત્યારે એને ભવ્ય વાતાવરણ દેખાય છે, અને અભવ્ય જીવ એ ભવ્ય વાતાવરણ દેખીને તર્ક લગાડે છે કે આ કઈ રીતે મળી શકે. દેવ દેવી બધા આવાગમન થતું હોય એ દ્રશ્યને પોતે જુએ છે અને વિચારે છે કે આ અવસ્થા મને પ્રાપ્ત કઈ રીતે થાય. તો એને ખબર છે કે હું આ રીતે જો આ લોકો જે રીતે સાધુપણું લીધું છે પણ સાધુપણું લઈશ તો મને દેવલોકનું સુખ પ્રાપ્ત થશે, અને માટે કષ્ટ દુઃખ વેઠે છે, પણ એનો જે અનુભવગત જ્ઞાન નથી. એને ખાલી એક દેવલોકના સુખને માનવું છે એટલા પૂરતો જ એનો પ્રયત્ન છે.
એનામાં તે અંતિમ લક્ષ્ય જે છે દેવલોક જ છે. ઓકે. એટલે એવા પ્રકારના જે શુષ્ક જ્ઞાની હોય, જેને શાસ્ત્રમાં વિષય પ્રતિભાષી જ્ઞાની કીધા છે, ઇન્દ્રિય માટે જ પ્રવૃત્તિ કરતા હોય, એવાને આત્માનો કોઈ અનુભવ ત્રિકાળમાં થવાનો નથી. બરાબર છે? જે સ્વરૂપે આત્માની વાત શાસ્ત્રમાં કરી છે એ સ્વરૂપની અનુભૂતિ અભવ્ય જીવને, ભારે કર્મીને, જાતિ ભવ્યને, દુર્ભવ્યને ક્યારે થવાની જ નથી. એ જયારે આસન્ન ભવ્ય થશે ત્યારે અનુભૂતિ થશે, ત્યાં સુધી નહીં થાય. હજુ આપને પણ એ અનુભવમાં આવ્યા છે કે નહીં એ તો ક્વેશ્ચન માર્ક છે. પણ આપના માટે શક્યતા વધી જાય છે, એમના માટે શક્યતા નથી એમ કહું તો પણ ચાલે, કારણ કે અભવ્ય જીવ છે. એટલે અભવ્ય જીવ એ કઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે, તમારો ઈમેલ ખોલો. જે કઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે એનો ઈરાદો અલગ છે. એટલે એના જ્ઞાનને આપણે સર્વપ્રથમ હોવા છતાં પણ આત્મિક જ્ઞાન નહીં કહીએ. બરાબર છે? ઓકે. સર્વપ્રથમ જીવની સાથે અનાદિકાળથી જોડાયેલું છે, આટલું સમજી લે. અને જ્યાં સુધી એ જીવ મોક્ષે નહીં જાય, કેવલને નહીં પામે, ત્યાં સુધી સર્વપ્રથમ ભાવ છે. પણ એક સર્વપ્રથમ ભાવ આત્મિક છે, એક સર્વપ્રથમ ભાવ સાહજિક છે. એટલે એ વીર્યાંતરાય કર્મનો સર્વપ્રથમ થાય જ, દર્શનાય કર્મનો સર્વપ્રથમ થાય જ, જ્ઞાનાવરણી કર્મનો સર્વપ્રથમ થાય જ. તો જે કંઈક તો જાણશે ને. નિગુદના જીવને પણ જ્ઞાનાવરણી કર્મનો સર્વપ્રથમ છે. કેમ છે? તો કે એને પણ સ્પષ્ટ જે છે એનો બોધ થાય છે. ભલે વ્યક્ત નથી, અવ્યક્ત છે, પણ થાય છે ખરો. માટે એક સર્વપ્રથમ તો છે જ. બરાબર છે? સમજાઈ ગયું? ઓકે. તો આગળની ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. ગાથા નંબર 11 છે. બહુ સરસ મજાની ગાથા છે. એની અવતરણિકા અને એનું જે ભૂમિકા છે આપણે જોઈ લઈએ. પહેલા વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. પ્રશ્ન શું કર્યો વિરલભાઈ? પ્રશ્ન એ કર્યો અવતરણિકામાં કે હવે એવો પ્રશ્ન ઉઠે છે કે પહેલા એમ કહ્યું કે વ્યવહાર અંગીકાર ન કરવો, અને પણ જો તે પરમાર્થનો કહેનારો હોય એવો વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? તેનો ઉત્તર આપે છે. પહેલેની થોડી ભૂમિકા સ્વરૂપ વિચાર કરીએ કે માણસ લાકડીનો પ્રયોગ ક્યારે કરે, લાકડીનો ઉપયોગ ક્યારે કરે? તો કે જ્યારે એનો પગ બરાબર કામ ન કરતો હોય, કઈ ફ્રેક્ચર થયું હોય ત્યારે. પણ એ લાકડી કઈ પગ તો નથી જ, એટલે વાસ્તવિકતા તો નથી જ, શરીરનું અંગ પણ નથી, ભિન્ન અંગ છે. એટલે લાકડીનો ઉપયોગ ત્યાં સુધી કરશે કે જ્યાં સુધી એનો પગ બરાબર નથી ચાલતો. પણ જે ક્ષણ એનો પગ બરાબર ચાલવા માંડશે એ સમયે લાકડી છોડી દેશે. વ્યવહાર નહીં એ એટલા માટે શાસ્ત્રાર્થ એવું કીધું કે અભૂતાર્થ છે, કે વાસ્તવિક નથી, કે અસત્ય છે, કારણ કે આત્માની દ્રષ્ટિએ એનો વિશેષ ઉપયોગ છે નહીં. આત્માને ઉન્નતિને પામવા માટેનું એક લાકડી જેવું માધ્યમ છે, પણ જ્યારે પગ બરાબર ચાલુ થઈ જાય પછી લાકડીના ટેકાણાની જરૂર નથી રહેતી. આ ચશ્માની પણ જરૂર ક્યાં સુધી? જ્યાં સુધી આંખ બરાબર નથી ચાલતી ત્યાં સુધી. પણ જે સમયે મારી આંખ બરાબર થઈ જાય પછી આ ચશ્માની જરૂર નથી. તો ચશ્મા એ મારાથી ભિન્ન છે, એ વ્યવહાર છે. તો વ્યવહારની ઉપસ્થિતિ નથી. એ સ્વરૂપે કે છે કે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય રે. એટલે વ્યવહાર નહીં અભૂતાર્થ છે દર્શિત કીધો, અને વ્યવહાર નિશ્ચય નહીં જે છે ભૂતાર્થ કીધો, સુદ્રષ્ટિ કીધો. અને ભૂતાર્થ હોય નિશ્ચયની દ્રષ્ટિથી જ જીવને સમ્યક દર્શન માનેલું છે. એ નિશ્ચયથી સમ્યક દર્શન કહેવાય. વ્યવહારથી સમ્યક દર્શન અલગ પ્રકારનું છે, ને આગળ ચર્ચા આવવાની છે, એટલે અત્યારે લેતો નથી. હવે એના શબ્દ તરફ જઈએ આપણે, ગાથાના અર્થ તરફ. વ્યવહાર નહીં અભૂતાર્થ છે, શબ્દને પહેલા પકડી લો. જે વાસ્તવિક નથી એ અભૂતાર્થ કહેવાશે. અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે. આવું કોણ કહે છે? તો કે ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. જે વાસ્તવિકતાનો સ્વીકાર કરે, અંદર રહેલો જે પોતાના સ્વભાવને જ સ્વીકાર કરે છે અને એને જ માનતો હોય, એના સિવાયની બાકીની બધી વસ્તુઓ એ અભૂતાર્થ અને અસત્યાર્થ સ્વરૂપે માનતો હોય, ત્યારે એ જીવને ભલે બોધ બધો છે એક નાયક ભાવે, પણ એને પોતાના સ્વરૂપે ન માનતો હોય ત્યારે સમજવાનું કે આ નિશ્ચય નહીંથી એની પાસે સમ્યક દર્શન છે. અને આવું સમ્યક દર્શન આવવું બહુ દુર્લભ છે. આપની પાસે જે દ્રષ્ટિ છે ને, આંતરિક દ્રષ્ટિ, એ ઉઘાડ થાય, એ ઉઘાડ થઈને જગતના સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને જ્ઞાયક ભાવે જાણે જોવે, એ દ્રષ્ટિ ક્યારે ઉઘાડ પામે એ વિચારણી બની જાય છે. બહુ ગંભીર વસ્તુ છે આમ જોવા જઈએ તો. આ ગ્રંથ એટલો બધો સહેલો નથી. આ ગ્રંથ જેમ જેમ જાઓ એમ ઊંડાણ પકડતું જાય છે.
એટલે આજે શબ્દનો સહારો કેમ લીધો કે બધાને ખ્યાલ આવે કે અંદર શબ્દ પણ શું લખેલા છે. એટલે નિશ્ચય નહીંથી આશ્રયને વ્યવહાર અભૂતાર્થ કીધો. નિશ્ચયના આશ્રયને વ્યવહાર શું કીધો? અભૂતાર્થ, અસત્ય છે. નિશ્ચય એક જ ભૂતાર્થ છે, જે જીવ નિશ્ચયનો આશ્રય કરે છે. હવે આપણે વિચાર કરીએ કે પાણી છે, કાદવ સાથે મળી ગયું છે. હવે એ પાણી જે છે કાદવ સાથે મળી ગયું એટલે પાણી જે છે એ તત્સ્વરૂપ બની જાય છે. પણ હકીકતની અંદર પાણી અલગ છે અને કચરો અલગ છે. પણ જે જીવ વ્યવહારને આશ્રય જીવતો હશે એને એની દ્રષ્ટિની અંદર આવા પ્રકારનો બોધ વર્તતો હશે. એટલે એને શબ્દ વાપર્યો, પાણી ચોખ્ખું છે પણ કાદવ સાથે મળવાથી પાણીનું મૂળભૂત સ્વરૂપ દબાઈ જાય છે. મૂળભૂત સ્વભાવ દબાઈ ગયો ઇન સેન્સ આપણી દ્રષ્ટિ દબાઈ ગયો છે, બાકી હકીકતમાં અલગ જ છે. ત્યારે આત્મા પણ પાણી અને કાદવથી ભિન્ન છે એવી અનુભૂતિ કરનાર પાણીને મલિન સમજે છે. હકીકતમાં પાણી મલિન થતું નથી, પણ આત્મા એવું સમજી બેઠો છે કે પાણી મલિન થઈ ગયું છે. હવે જે સમજુ વ્યક્તિ આવશે એ શું કામ કરશે? તો કે પાણીની અંદર કતક ચૂર્ણ નાખશે. અને કતક ચૂર્ણ એટલે ફટકડી. એ ફટકડી નાખશે એટલે પાણી ઉપર રહેલો જે મેલ છે એ મેલ ફટકડી જે છે ધીરે 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 નીચે ઉતારી દેશે અને ઉપરનું પાણી એકદમ શુદ્ધ થશે. તો આ શુદ્ધ નહીં, એ કતક ચૂર્ણ જેવો છે જે બેની વચ્ચેનો ભેદ કરે છે. આ શુદ્ધ બોધ એ છે કે હું આ છું, હું આ નથી. એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મ અને ભાવ કર્મથી રહિત છું એવો જે બોધ કરાવે છે, એ બોધ કરાવનાર કોણ છે? તો શુદ્ધ નહીં છે, જે ફટકડી જેવો છે. અને પેલું મિક્સ પણ જે માનવામાં આવે છે એ અશુદ્ધ બોધ છે. કારણ કે પાણી કોઈ પણ કાળે મૂળભૂત રીતે સર્વથા અશુદ્ધ થઈ શકતું નથી, કારણ કે પાણીનો સ્વભાવ શુદ્ધ રહેવાનો છે. બરાબર છે? બધા સાંભળો છે? ખ્યાલ આવે છે ભાઈ? ભરતભાઈ? હા, મૂળ ભલે પણ એ મોડું તો લાવે ને. ખ્યાલ આવે છે ને બધાને? ઓકે. એટલે કારણ કે આજે આપણે, મારા માટે પણ ડિફિકલ્ટી એ છે કે અડધા ઓફલાઈન અડધા ઓનલાઈન છે. એટલે કાલે શું કરું છે આપણે જોઈ લઈશું, પણ અત્યારની પરિસ્થિતિ આ છે. હા હા, બરાબર. તો એ શું થયું કે તેવી જ રીતે આત્માનો સહજ જ્ઞાયક ભાવ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જાણવાનો છે. અને કર્મનો ઉદય થાય ત્યારે આત્મા જે છે એ એવું વિચારે છે કે આત્માનો, એટલે કર્મનો ઉદય થાય તો આત્માનો મૂળભૂત સ્વભાવ જે જ્ઞાયક ભાવ છે, એક જ સ્વરૂપે જ્ઞાયક ભાવ સ્વરૂપે આત્માને માન્યું છે. પણ કર્મનો ઉદય થયો છે ને, અને તે વખતે એ જ્ઞાયક ભાવ સ્વરૂપે જે સ્વભાવ છે તિરોભૂત થઈ જાય છે. જેમ રત્ન હોય એની એક જ્યોતિ છે, કાંતિ છે, પ્રકાશ છે. પણ રત્ન ઉપર માટીનો ઢેર આવી જાય તો રત્ન કેવું થઈ જાય? અશુદ્ધ બની જાય છે. અથવા તો એમ કહેવાય કે એનો સ્વભાવ ઢંકાઈ જાય છે. માટીનો એની પર પડર આવે એટલે એની જ્યોતિ છે બધી દબાઈ જાય છે. હવે હકીકત જોવા જઈએ તો આ રીતે જે, અને ધીરે એ ભલે વિદ્યમાન હોય પણ જો આત્મા એ કર્મને પોતાનાથી ભિન્ન માને છે, બહુ અઘરું છે. આત્મા કર્મથી ભિન્ન છે એવું માનવું અને એવું સમજવું એ અઘરું તો છે જ. એ આત્મા કર્મથી ભિન્ન છે એવું માનનાર જે છે એ શુદ્ધ નહીં છે. ભલે બંને એક જ સાથે વર્તે છે, નવે નવ તત્વ આત્માની સાથે એક સાથે જોડાયેલા છે, પણ છતાં મારાથી ભિન્ન છે એવો જે બોધ છે, એ જે તિરોભાવ થયેલો છે કર્મના અવસ્થાના કારણે, પણ બોધ જીવતો હોય તો એ શુદ્ધ નિશ્ચય નહીં છે. પણ જ્યારે એક રૂપે માને કે હું કર્મમય છું અથવા કર્મ અવસ્થા વાળો છું, ત્યારે એ સમજવું પડે કે આત્મા એ વખતે શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધ છે. એ વ્યવહારની દ્રષ્ટિએ કદાચ હોઈ શકે કર્મનો ઉદય વાળું માનવું એ સ્વરૂપે કદાચ માની પણ લે, પણ શુદ્ધની અપેક્ષાએ તો ભેદ જ છે. કારણ કે શુદ્ધ નિશ્ચયની એમ માને છે કર્મ અલગ છે, આત્મા અલગ છે. એટલે ઘણી વાર હું વિચાર કરું છું કે જ્યારે સાધક સાધનાના માર્ગ ઉપર હોય છે, એવા કોઈ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ જાય કોઈ મહાપુરુષને, કોઈક બહારનો ઉપદ્રવ, કોઈક બહારના કર્મનો એવા પ્રકારનો ઉદય કોઈના દ્વારા પણ થયો, એ વખતે પોતે કેવા પ્રકારના પોતાના સ્વભાવની સાથે અભેદ કેળવ્યું હશે. કારણ કે એમના માટે આ કઈ કર્મ માનવું, ઉદય નથી માનવું એવું તો છે નહીં, પણ
પોતાના જ્ઞાયક સ્વભાવમાં એટલા બધા સ્થિર થઈ ગયા હશે કે એને આ બહારનો ઉદય વર્તતો હશે, એને અનુભવાતો હશે કે નહીં, એ પણ એક પ્રશ્ન આવી જાય છે. અને તે સમયની અંદર શુદ્ધ ભાવની અંદર રમણ કરતા 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 કેવલ જ્ઞાન સુધી સપક શ્રેણી માંડવાથી પહોંચી જાય છે. એનો મતલબ એ થયો કે તે સમયની અંદર આત્માના જે એકત્વ ભાવનાની અંદર કેટલા જોડાયેલા હશે, ઓતપ્રોત હશે, તો આવું સંભવી શકે, અન્યથા સંભવતું નથી. એટલે વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં નિશ્ચય, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. એમ ઋષિએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક દર્શની છે. આવા પ્રકારની એમને વાત કરી, કતક ચૂર્ણની વાત કરી અને કતક ચૂર્ણ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ અલગ કરીને જોવાની વાત કરી. એ સ્વરૂપની વાત કરતા કરતા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એનો અહીંયા આ શ્લોકની અંદર થોડા ભેદો આપેલા છે. નિશ્ચય નહીં એ અભેદગ્રાહી છે. નિશ્ચય નહીં એ એકાકાર રૂપ નિત્ય માને છે. વ્યવહાર નહીં છે એ ભેદગ્રાહી છે. વ્યવહાર નહીં ને બે વસ્તુનો ભેદ છે. એટલે જ્યારે વ્યવહાર નહીંની વાત કરવામાં આવે તો એ બંને વસ્તુની વચ્ચે ભેદ કરે છે કે હું કર્મના ઉદયથી વર્તી રહ્યો છું એવો બોધ વર્તે છે. નિશ્ચયની અપેક્ષાએ કર્મના ઉદયથી વર્તતો નથી, કારણ કે એકાકાર સ્વરૂપે આત્માના ગુણોમાં લઈ માને છે. સમજાય છે દિલીપભાઈ? આત્માના ગુણોમાં લઈ માને ત્યાર પછી એને આ અનુભૂતિ જે હોય એ રહેતી નથી, કારણ કે આત્માનું જ્ઞાયકપણું જે છે એ જ એને માનવું છે, એને સિવાય માનવું નથી. એટલે આત્માની અંદર જે પ્રગટ થાય છે એ જ પોતાનું છે એવો બોધ એનામાં પ્રગટે છે. એ જ રીતે આપણે અહીંયા ગાથામાં પહોંચ્યા. હવે 12મી ગાથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. વ્યવહારને સર્વથા અનુપયોગ નથી માનવું, આટલું સમજી રાખજો. એ આગળની ગાથામાં આવશે વાત. જો વ્યવહારને સર્વથા અનુપયોગ માનીશું તો જે વ્યવસ્થા છે એ કોઈ વ્યવસ્થા ટકશે નહીં. હા, કારણ કે આપણે ત્યાં શું છે કે દુવિધ ધર્મજીનો ઉપદેશ્યો ચોથા અભિનંદન, બીજા જન્મ્યા તે પ્રભુ ભવ દુઃખની કંદન. એટલે બે પ્રકારનો ધર્મ કીધો છે, એક શ્રાવક ધર્મ, એક સાધુ ધર્મ, અને બે પ્રકારના નયનું પ્રતિપાદન છે. ગઈકાલે આપણે આ વાત થઈ હતી, નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરી થાપી જે વ્યવહાર તે પુણ્યવંત પામશે ભવ સમુદ્ર. હંમેશા મનની અંદર નિશ્ચય રમતો હોય અને બહાર જે છે બોલવા વાળો નથી, એ અંદર અનુભૂતિના સ્વરૂપે છે અને વ્યવહાર છે એ બોલવા સ્વરૂપ છે. એટલે જૈન શાસન જે છે ને બંને નયના આધારે ચાલે છે. એ બંને નયના પગલે બે પગથી જેમ ચલાય એમ બે નયથી આપણે ચાલવાનું છે. એટલે નિશ્ચય ને વ્યવહાર નયથી પણ ચાલવાનું છે, બીજા નંબરમાં દ્રવ્યાર્થિક અને પર્યાય પણ ચાલવાનું છે. નયન આપણે દર વખતે એંગલ બોધ, એટલે અહીંયા ભાવ વિદ્યમાન નથી. કોનો વિષય વિદ્યમાન નથી? તો કે વ્યવહારનો વિષય વિદ્યમાન નથી, કાલ્પનિક છે, આભાસિક છે, વાસ્તવિક છે નહીં. તમે જે બોલો એ બધું કાલ્પનિક છે. ગઈકાલે કીધું હતું કે લગ્ન કરો ત્યારે એક સેકન્ડની અંદર પેલા એ સ્ત્રી સામાન્ય છે અને બીજી અડધી મિનિટ પછી સ્ત્રી પત્ની બની જાય છે. તો એ સ્વરો અને પછી માની લો કે એક સેકન્ડ પછી કદાચ 2-3 મિનિટ પછી કદાચ પતિની એટેક આવી મરી ગયો, ત્રીજા સેકન્ડ અંદર ત્રીજો પર્યાય વિધવા તરીકે કહી. તો આ બધું શું છે? એક વ્યવસ્થા છે, એ વ્યવહાર નહીં છે. અને વ્યવહાર નહીંને શાસ્ત્રકારે અભૂતાર્થવાનો આશય એ છે કે શુદ્ધ નયનો હું શુદ્ધ સ્વરૂપે આત્મા છે એવું માનવું તે જ છે. બરાબર છે? તેને દ્રષ્ટિમાં ભેદ દેખાય, એને કોઈ ભેદ હોતો નથી. આપણે જે મનુષ્ય, તિર્યંશ, દેવ, નારક, નાનો મોટો, જાડો પાતળો બધા ભેદ કરીએ છીએ, અથવા તો સુખી અને દુઃખી એવો જે ભેદ કરીએ છીએ, અથવા તો હું આ ગુણસ્થાનક આ ગુણસ્થાનક એવો જે ભેદ કરીએ છીએ, નિશ્ચયની અપેક્ષાએ કોઈ ભેદ છે જ નહીં. નિશ્ચય એક જ સ્વરૂપે છે, છતાં પણ એની અંદર પણ કેટલીક છે કે નિશ્ચય નહીં એક સ્વરૂપે હોવા છતાં, એકાકાર હોવા છતાં પણ નિશ્ચય એ સંપૂર્ણ પર્યાયનો અપલાપ નથી કરવા માંગતો. કારણ કે જો એકાંતે નિશ્ચય આવી જાય
તો પછી કાં તો બૌદ્ધ સાંખ્ય દર્શનમાં ચાલ્યા જઈશું, કાં જૈમિનીય દર્શનમાં ચાલ્યા જઈશું. એટલે દર્શનમાં ન જવાય માટે આ પગલાને પકડી રાખવાનું છે. આગળ લખે છે એવું કે દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ જ કહેલો છે. એમ ન સમજવું કે ભેદરૂપ કોઈ વસ્તુ જ નથી, ભેદરૂપે પણ નિશ્ચયને એકાદ સ્વરૂપે માનવું છે એટલે સ્વીકારતો નથી. આ એનું મુખ્ય અવલંબન છે. ખાલી એટલું જ છે કે વ્યવહારનો એનો ઉપદેશ જે છે શુદ્ધનો હસ્ત અવલંબન જાણી બહુ કર્યો, પણ તેનું ફળ સંસાર છે. ગમે એટલો વ્યવહારનો એનો ઉપયોગ કર્યો, પણ જો એને નિશ્ચયને પામવા માટે નથી કર્યો, તેનું ફળ ખાલી સંસાર મળવાનું, બીજું કંઈ નથી મળવાનું. એટલે શુદ્ધ નહીં નિશ્ચય, શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો જે આશ્રય કરે છે એ જે સમ્યક દ્રષ્ટિ છે. બાકી પેલો વ્યવહારથી સમ્યક દ્રષ્ટિ ભલે કહેવાય, નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ કહેવાશે નહીં. એવા પ્રકારની વાત કરી અને પછી આગળ એક પ્રશ્નાર્થ ઉભો કર્યો કે વ્યવહાર નહીં પણ કોઈને વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી, તેનો ઉપદેશ આપે છે. એટલે વ્યવહાર નહીં પણ ઉપયોગી ખરો, બરાબર છે, નહીં તો જગત નહીં ચાલે. એક વાક્ય શરૂ કરતા પહેલા આપણે કહીએ, ગઈકાલે કદાચ બધાને ખ્યાલ હશે તીર્થ અને તીર્થની વાત કરી હતી આપણે કે તીર્થ કોને કહેવાય. ખ્યાલ છે ને બધાને, જે લોકો ઓનલાઈનમાં છે? ભરતભાઈ, તીર્થ કોને કહેવાય આપણે વાત કરી હતી. તીર્થ અનેક પ્રકારના છે. સમવસરણ પણ તીર્થ છે. મહાપુરુષો જ્યાં નિર્વાણ પામ્યા પણ તીર્થ છે. જીન મંદિરની રચના થાય એ પણ તીર્થ છે. હાલતા ચાલતા સાધુ ભગવાન પણ તીર્થ છે. પુસ્તકને પણ તીર્થ કહી શકાય. ચતુર્વિધ સંઘને પણ તીર્થ કહેવાય. જેનાથી આપણે તરાય આનું નામ તીર્થ. જેનાથી તરાય એનું નામ તીર્થ. નાવડીને પણ તીર્થ કહેવાય, કારણ કે એનાથી તરીને આપણે સામે કિનારે જઈએ છીએ, પણ એ તીર્થને દ્રવ્ય તીર્થ કહેવાય છે અને એનું ફળ બીજું કાંઈ નથી. પણ અહીંયા આગળ જે ભાવ તીર્થ છે એ તરફ લઈ જનાર દ્રવ્ય તીર્થની વાત છે. હવે સમેત શિખર ઉપર 20 તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામ્યા. એની પહેલા એ શું હતું? એની પહેલા કઈ નતું, પહાડ જ હતું. એની પર પગ મૂકે, ચાલે, બધું કરતા હતા, થૂકે ને કોઈ પેશાબ પણ કરે, બધું કરે. પણ જે સ્વરૂપે 24 તીર્થંકરમાંથી જે તીર્થંકરો ત્યાંથી નિર્વાણ પામ્યા, એ નિર્વાણ પામ્યા પછી એને શું કહેવાશે? તીર્થ. હવે એ તીર્થ એટલે શું? તો કે એનાથી આપણે તરી શકાય છે. એનું ફળ શું? તો કે આત્માની શુદ્ધ દશા જેનાથી પ્રગટ થાય. તો વ્યવહારથી એ તીર્થ છે. એનું આલંબન લઈને જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે, એ ફળ પ્રાપ્ત કરે છે, ત્યારે પોતાને, એટલે દ્રવ્ય તીર્થ હતું તો ભાવ તીર્થ તરફ જઈ શક્યા. ચાલો પરમાત્માની વાણી લો, ગણધર ભગવાનની વાણી લો, પુસ્તક લો, કોઈ પણ પ્રકારનું આલંબન લો, એના વગર આખું શાસન ચાલવાનું નથી. એટલે દ્રવ્ય એટલે વ્યવહાર નહીં વગર આપનું પગલું પણ નહીં મંડાય. પણ વ્યવહાર નહીંનો આધાર નિશ્ચયની તરફ જવા માટે છે. પણ જેને નિશ્ચયને પ્રાપ્ત કરી લીધો છે એને વ્યવહાર નહીંની જરૂર નથી. એટલે નિશ્ચયને પ્રાપ્ત કર્યો ધેટ મીન્સ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપને જેને બોધ કરી લીધો છે, એના માટે બીજી વસ્તુની જરૂર નથી. એ આગળ વાત આવવાની જ છે. આ તો એક ભૂમિકા સ્વરૂપે તમે વાત કરી. 12મી ગાથા જે છે એની અંદર રજૂઆત કરે છે. શુદ્ધો શુદ્ધાદેશો ગાથા છે. દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. અપરમ ભાવે સ્થિત અને વ્યવહાર ઉપદેશે છે. કેવું કુંકુંદાચાર્ય ભગવંતે આ સમયસાર નામનો ગ્રંથ બનાવ્યો છે કે એક એક પગલું ભરતા ભરતા દ્રષ્ટિ ખુલતી જાય છે. જેમ છોકરો નાનો મસ્તો હોય, પહેલા ધોરણમાં ભણે, પછી બીજા ધોરણમાં જાય, ત્રીજામાં જાય, એની દ્રષ્ટિ ખુલતી જાય, એમ આ મુનિ ભગવાન આચાર્ય ભગવાન આપણી દ્રષ્ટિ ખોલી રહ્યા છે. એ દ્રષ્ટિથી શું સમજાવે છે કે જે શુદ્ધ નય સુધી પહોંચી જ્ઞાન શ્રદ્ધાવાળો થાય. ગાથા નંબર 12મી છે, તમારી પાસે બુક હોય તો. જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થાય તથા જ્ઞાન અને ચારિત્ર થઈ ગયા પછી તેમને તો શુદ્ધનો જ ઉપદેશ કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે. આપણે પહેલી શરૂઆત પહેલે લીધી ને વિરલભાઈ, ત્યારે મેં કીધું હતું કે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ, એને જે જાણે, એની પર શ્રદ્ધા કરે, એ નામ દર્શન, ખ્યાલ હોય તો. અને એને તે સ્વરૂપે બોધ કરે, એનું નામ સમ્યક જ્ઞાન. અને એમાં સ્થિરતા કરે એનું નામ સમ્યક ચારિત્ર. આ 3 વાત કરી હતી. તો પહેલા નંબરમાં શ્રદ્ધાન કરવી, તો અહીંયા શ્રદ્ધા કરવી પાછી આવી ગયું કે જે શુદ્ધ નય સુધી પહોંચી, બરાબર છે, આ દ્રષ્ટિ ખુલી જાય ત્યાંની વાત છે. તથા
પૂર્ણ જ્ઞાન હું આત્મા કેવો છું, મારામાં અંશે પણ કર્મનો ઉદય નથી, આ થ્રુઆઉટ બોધ નહીં હોય તો શુદ્ધ નિશ્ચયથી કહેતી આત્મા શુદ્ધ માનશો. હું સંપૂર્ણ, જો કે ફરક છે કે આપણે નયની અપેક્ષા આ માનીએ છે, વસ્તુ સ્થિતિ અત્યારે પ્રગટ નથી. સમજાય છે મારી વાત? આપણે નયની અપેક્ષા એ માન્યતા છે, આપણી આ માન છે, આપણું બોધ છે કે આત્મા શુદ્ધ નિશ્ચયની અપેક્ષા આ છે. કારણ કે દ્રષ્ટિકોણમાં જ્યાં સુધી આ શુદ્ધ નિશ્ચયની આવશે નહીં તો ત્યાં સુધી જવાનો પ્રયત્ન કોણ કરશે? હું શુદ્ધ સ્વરૂપ છે બોધ જ ના હોય તો કોણ ત્યાં જવાનું છે? તમને ખબર પડે કે તમે માની લો કે ભાઈ વડોદરાના છો અને તમે રહો છો વર્ષોથી, તમારા પિતાજીના પિતા વડવાઓ ત્યાં રહેતા હતા. હવે મને એવી ખબર પડી કે લગભગ 20 થી 50 વીઘા જમીન છોડીને આવ્યા છે. એવી ક્યાંક ખબર પડી તમને કે આવી જમીનો હતી. તો આ જમીન હતી એ તમને ખબર પડી એટલે શું કરશો તમે? તમે પેલું ટિકિટ બુક કરીને ત્યાં જશો, તપાસ કરશો અને તમને હકીકતમાં ખ્યાલ આવે જમીન છે, હવે એ મેળવવા માટે પ્રોસેસ કરશો. એ પ્રોસેસ આખી પતી જાય અને છેલ્લે તમારી પાસે જમીન આવે. તો જમીન મેળવવું એ તમારું લક્ષ્ય છે, પ્રોસેસ છે, બધો વ્યવહાર છે. હવે તમને જમીન છે ખબર જ નથી તો પ્રયત્ન ક્યાં કરવાના છો? હું આત્મા છું પણ હું આત્મા છું પણ હું શરીર છું, હું હજુ તન છું, હું મન છું, ઇન્દ્રિય છું, કસાઈ છું, તો હું મારા આત્માનું સ્વરૂપ જ નહીં જાણતો હોઉં તો એને મેળવવા માટે કયો પ્રયત્ન કરીશ? પછી તો જેમ અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે એમ પરિભ્રમણ કરતો રહેશે. આવ્યો શું ને ગયો શું? બરાબર. સૌથી દુર્લભ જે છે ને એ મનુષ્ય ભવ કહેવાય છે. બરાબર છે શશિકાંતભાઈ? સૌથી દુર્લભ કયો કહેવાય? પણ આ મનુષ્ય ભવ પણ જીવે અનંતી વાર મેળવ્યો છે. તો એ દુર્લભતા ક્યાં રહી? હે? દુર્લભતા તો કોને કહેવાય? જે વસ્તુ સહજતાથી સરળતાથી ન મળે અને એમાં જે વસ્તુ છે એ મેળવવા યોગ્ય મેળવી લે તો દુર્લભતા કહેવાય ને. હવે આપણે વડઘાડ કેવો છે કર્મનો? આપણે જે શુદ્ધ નિશ્ચયની વાત કરીએ પણ આપણી મનસ્થિતિ અને પરિસ્થિતિ કેવી છે કે આપણને તો પૂતગલની અંદર જ મજા આવે છે. હવે જો આત્માનું સ્વરૂપ જ જાણવાનો પ્રયત્ન નહીં કરીએ અને સ્વરૂપ જાણીશું જ નહીં તો એનો પ્રયત્ન ક્યાંથી થવાનો છે? અને પ્રયત્ન નહીં થાય તો જીવ પાછો જૈન શાસનમાં આવ્યો શું ગયો શું કોઈ ફરક પડતો નથી. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, નસા જાય નસા જોણી નતમ ઠાનમ નતમ કુલમ ન જાયા ન મુવા જથ જીવ વાર અનંતશો. આ નસા જાય એવી કોઈ જાતિ નથી. વિશ્વમાં જેટલી જાતિ છે ને દિલીપભાઈ, એમાંની કોઈ જાતિ બાકી નથી. નસા જાય નસા જોણી એવી કોઈ યોની બાકી નથી. નતમ ઠાનમ નતમ કુલમ એવું કોઈ સ્થાન અને કુલ બાકી નથી. ન જાયા ન મુવા જ્યાં જન્મ ને મરણ ન કર્યું હોય. જથ જીવ વાર અનંતશો. હવે આ બધા જ ભવ આપણા કેવા ગયા? કેટલાક ભવો અજ્ઞાન દશામાં જ પસાર થયા, કેટલાક ભવો મનુષ્ય ભવમાં આવ્યા પણ આપણને કઈ બોધ થયો નહીં. કેવલીની પરસદામાં પણ કોરો નીકળી ગયો, કઈ આગળ કશું લીધું નહીં. આ જ જગ્યાએ તમે હું અનંતી વાર જન્મ મરણ લીધો છે. તમે જે જગ્યાએ બેઠા ને ત્યાં જ. કારણ કે નસા જાય નસા જોની નતમ ઠાણમ નતમ કુલમ એવું સ્થાન કુલ બાકી નથી જ્યાં જીવે અનંતી વાર જન્મ મરણ ન કર્યું હોય. એટલે તમે પહેલી વાર હું આ અમેરિકા નથી આવ્યા અને એ જગ્યા પર હાથી પણ બોલ્યા, ગળાઈ બન્યા છે, ગધેડા બન્યા છે. દરેક આત્મા અનંતી વાર કરે છે. તો મનુષ્ય બહુ દુર્લભ ક્યારે કહેવાય? જ્યારે જીનવાની મળે અને જીનવાણીની લાલસા ઉત્પન્ન થાય ત્યારે. શુદ્ધ સ્વરૂપ નાયક જાણી લે કે મારું આ સ્વરૂપ છે, આવું આત્મા છું, આવી મારી શક્તિ છે, આવું મારામાં રહેલું છે, તો કદાચ એ પ્રયત્ન કરે. પણ કર્મના દલિયા એટલા બધા ભારે છે, એટલા બધા હાવી થઈ ગયા છે, કદાચ શબ્દ સાંભળે પણ ખરા પણ અંદરથી સદભાવ જાગે કે ના જાગે પ્રશ્ન એ જાય. સાચી વાત ખોટી વાત? સદભાવ જાગવો અલગ વસ્તુ છે, સાંભળી લેવું અલગ વસ્તુ છે. બરાબર છે. તો કથા સાંભળતા રહીએ પણ અંદર બોધ ના થાય એવું બની શકે. ચાલો આગળ ચાલીએ. કોઈને કઈ પ્રશ્ન નથી ને? સંભળાય છે બધાને? ભરતભાઈ બરાબર સાંભળી? આનંદ? ઓકે.
તો 12મી ગાથામાં વાત કરે છે, દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે. જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન, પૂર્ણ ચારિત્ર અને જ્ઞાનવાન થઈ આત્માને શુદ્ધ નય સ્વરૂપે જાણે, વળી જે જીવો અપમે એટલે અપર ભાવે અથવા શ્રદ્ધા અને જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને પહોંચી શક્યા નથી, સાધક અવસ્થામાં છે, તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. એટલે વ્યવહારની પણ ઉપયોગિતા બતાવી, શુદ્ધ નિશ્ચયની પણ ઉપયોગિતા બતાવી. હવે આપણે થોડુંક આને વિશ્લેષણ કરીએ. શાસ્ત્રમાં જે દ્રષ્ટાંત આપ્યું છે એના કરતા હું થોડુંક અલગ દ્રષ્ટાંત લઉં છું. ઘી છે, ઘી. હવે ઘી બનવા માટે પ્રોસેસ શું હોય? ઘી એ જ્યારે અંતિમ સ્ટેજ કહેવાય, બરાબર? ઘીને અંતિમ સ્ટેજ કહેવાય ને, એ રીતના સોનું પણ અંતિમ સ્ટેજ કહેવાય. કઈ દ્રષ્ટિએ? બંને દ્રષ્ટિએ સમજીએ, વ્યવહારની દ્રષ્ટિએ, નિશ્ચયની દ્રષ્ટિએ. જ્યારે ઘી જે છે પહેલા દૂધ હોય, દૂધને દહીં નાખીને પેલું મેળવણ કરે કે શું કહી લેતા બેન? મેળવણ કરે, પછી વલોણું કરે, પછી માખણ જુદું થાય. હવે આટલી પ્રોસેસને આપણે સ્પર્શ નથી કરવો. માખણ જુદું થયા પછીની પ્રોસેસને આપણે સ્પર્શ કરવો છે. એને પછી તવી ઉપર મૂક્યું, ચૂલા ઉપર મૂક્યું, ગેસ ઉપર મૂક્યું, મોટી કઢાઈ ઉપર નાખ્યું અને પછી આપણે એને હલાવતા રહીએ. હવે એ જે છે ને એની આપણે 10-15 ધારાની કલ્પના કરીએ. પહેલી ધારા, બીજી ધારા, ત્રીજી ધારા, ચોથી ધારા અને 15મી ધારાએ પૂર્ણ માખણ રૂપે, ઘી રૂપે પરિણામ પામે માખણ. એ ધારાઓની કલ્પના કરો. તો જ્યારે નિશ્ચય નહીં એ ઘી સ્વરૂપ છે, એ ઘી પ્રાપ્ત થયા પછી એને કઈ પ્રયોજન નથી. એને માખણનું શું પ્રયોજન? ભાઈ ઘી થઈ ગયું. 14મી, 13મી, 12મી, 10મી આગળની ધારાને એને કોઈ લેવા છે, એનો ઉપયોગિતા નથી, કારણ કે એને મૂળભૂત સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, જાણી લીધું છે. પણ જેને તો જ્યારે એ ઘી માખણ તવી ઉપર નખાય એને હલાવે કરે, હજુ મૂળ સ્વરૂપે નથી પહોંચ્યો ત્યાં સુધી એના માટે એ એક એક જે ઘટના છે ઉપયોગી બને છે. તો એ ઘટનાને શાસ્ત્રકાર વ્યવહાર યોગ કહે છે. એને સોનામાં સમજાવે છે. 16 વાળી કે એવું કોઈ શબ્દ જે સાથે મિક્સ હોય એ મિક્સ પણ રહેતું હોય છે. પછી એ સોનાની અંદર જે સમીરભાઈ, તમારો અવાજ કપાયા કરે છે, બહુ સમજાતું નથી કઈ. 16 વાલ એટલે 12 વાલ, 10 વાલ, 12 વાલ એ બધાને પુટક કરવામાં આવે. રાજેન્દ્રભાઈ ખ્યાલ હશે ને? સમીરભાઈ, રાજેન્દ્રભાઈ અવાજ આવે છે? નહીં, હવે અવાજ કપાયા કરે છે. અને તમે હવે પિક્ચર દેખાણ. ઓકે, કરે છે, ચેક કરી લે છે. અવાજ આવે છે આનંદ? અવાજ આવે છે? હા, આવે છે. હા, તમે કદાચ સ્પીડ ઓછી રાખશો ને બોલવાની તો કદાચ મને લાગે છે કે બરોબર થશે. એવું હોય? મને ખબર એવું લાગે છે કદાચ. અત્યારે તો આવે છે અવાજ? હા હા, હવે બરાબર છે. કઈ વાંધો નહીં. ક્યાં સુધી આપણે હતા પાછું? હા, સોનાની વાત ચાલતી હતી. તો સોનું 16 વાળી
એટલે સોળવાળી એટલે શુદ્ધ સોનું કહેવાય. માટીમાંથી જુદું થયેલું શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલું. એ શુદ્ધ સ્વરૂપે સોનું જે થયું એ સોનાની પૂર્વ ભૂમિકા જે છે માટીવાળું, જ્યારે તદ્દન માટીથી યુક્ત હતું, પછી 1 પુટક 2 પુટક 3 પુટક 4 પુટક એવા પુટક આપતા ગયા, એટલે જુદું કરતા ગયા. 15મું પુટક હતું ત્યાં સુધી એ અશુદ્ધ હતું. બસ આ છેલ્લી કર્ણિકા બાકી છે. છેલ્લી કર્ણિકા અશુદ્ધ નીકળી જાય એટલે મૂળભૂત શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. અને સોનાનું એકવાર શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું એ શુદ્ધ નિશ્ચય નહીં કહેવાશે. એની પહેલાની બધી ભૂમિકા એ વ્યવહાર નહીં કહેવાશે. વ્યવહાર નહીં વાળાને નિશ્ચયનો હજુ પૂર્ણ બોધ નથી થયો, કે એટલા માટે શબ્દ પણ એમને વાપર્યો છે કે બંનેની પોતાની ભૂમિકા અલગ છે. જ્યારે વ્યવહાર નહીં વાળો જે છે એ હજુ પચ્યમાન અવસ્થામાં છે, ઘડાતી અવસ્થામાં છે. નિશ્ચય નહીં ઘટમાન અવસ્થાથી પૂર્ણ રૂપે ઘટિત થઈ ગયો છે. એટલે આત્મા જ્ઞાયક સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય પછી એને વ્યવહાર નહીંનું આલંબન નથી. પણ વ્યવહાર નહીંનું શાસ્ત્રકાર નિષેધ નથી કરતો. એના માટે સરસ મજાનો એક શ્લોક આપ્યો છે. જય જિનમયમ પવજ્જહ તા મા વ્યવહાર નિશ્ચય મુયઃ એકેન વિના છિજ્જય તીર્થમ અન્યેન ઉણ તચ્ચમ. આ શ્લોક આપ્યો છે પેજ નંબર 26 ઉપર. બહુ સરસ મજાની વાત કરી કે જહ આચાર્યોને એક ભવ્ય જીવો એના ઉદ્દેશ્ય કહે છે, જો જીનમતને પ્રવર્તવા ચાહતા હો, આ જીનેશ્વર ભગવાનનું જે શાસન છે ચલાવવા માંગતા હો તો શું કરવાનું? તો વ્યવહાર નિશ્ચય બંને નયને નહીં છોડશો. બંને નયને પકડીને ચાલો. એક પણ તૂટી ગયું ને એટલે ખેલ ખતમ થઈ જશે. વ્યવહાર વગર નિશ્ચય નહીં, નિશ્ચય વગર વ્યવહાર નહીં, બંનેને સાથે લઈને ચાલવું પડશે. એક પણ ગયું તો તકલીફ થશે. એટલે લખે છે કે ભવ્ય જો ચાહતા હો તો વ્યવહાર નિશ્ચય બંને નય ન છોડો, કારણ કે વ્યવહાર નહીં વિના તો તીર્થ વ્યવહાર માર્ગનો નાશ થઈ જશે. તીર્થ જ નાશ પામી જશે. નિશ્ચય તો બોલતું જ નથી, તો મૌન છે. મારે તમને કંઈ સમજાવવું હશે તો મારે કોનું આલંબન લેવું પડશે? આજે આપણે શ્રાવક શ્રાવિકા હોય એને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય અને આગળ વ્રત પ્રાપ્ત કરવા હોય તો વ્રત કયા કયા લેશે? એક્ઝામ્પલ તરીકે પહેલે પ્રાણાતિપાત વિરમણ વ્રતની અંદર ગયા તો મારે કોઈ જીવને મારવો નહીં, તો મારવાનું કાર્ય જ ક્યાં છે? શુદ્ધ નિશ્ચયની અપેક્ષા હતો. પણ છતાં પણ વ્યવહાર માર્ગે એના કાર્ય કરવું પડશે વ્રતની અંદર આગળ આવવા માટે, ગુણસ્થાનકમાં આગળ આવવા માટે. એટલે એ પહેલું વ્રત, બીજું વ્રત, ત્રીજું વ્રત વગેરે વ્રતો લેશે. તો આ બધી જ વ્યવસ્થા છે એ વ્યવહાર નહીંના આશ્રય છે. અને વ્યવહાર નહીં નીકળી જાય પછી કશું રહેશે નહીં. એટલે વ્યવહાર નહીંને પણ પકડી રાખવાનો છે. એટલે શાસ્ત્રકાર લખ્યું કે તીર્થ વ્યવહાર માર્ગનો નાશ થશે જો વ્યવહાર માર્ગ નહીં માનીએ તો. એટલે વ્યવહાર માર્ગને ચાલીને ચાલવાનું. આ જીન મંદિરો છે, આ જ્ઞાનશાળાઓ છે, આ પાઠશાળાઓ છે, આ બધી જ વ્યવસ્થા છે વ્યવહાર માર્ગને આશ્રય છે. એક આદાન પ્રદાનનો વિષય છે, આપ લેનો વિષય છે. એ બધો વ્યવહાર છે. નિશ્ચય જે છે એ તત્વ છે, આત્મધવ્ય છે. વ્યવહાર એ પુણ્ય પણ છે, પાપ પણ છે, આશ્રવ પણ છે, સંવર પણ છે, નિદ્રા પણ છે. આ બધું વ્યવહાર છે. અને નિશ્ચયની અંદર કશું છે નહીં. નિશ્ચયમાં તો શુદ્ધ જ્ઞાયક ભાવ છે. તત્વ એક જ છે આપણી પાસે, આત્મતત્વ. બાકીના બધા તો પૌદ્ગલિક તત્વ છે. હવે પુણ્ય જો બોલો કે પાપ બોલો તો આત્માને શું લેવા દેવા? હવે પુણ્યના પાપને આપણે નહીં માનીએ તો વ્યવસ્થા કેવી રીતે ચાલશે? સમવસરની અંદર આ વ્યવહાર માર્ગની પ્રવૃત્તિ કરવાના આધારે કહું છું, સમવસરની અંદર પણ 12 પરસદા હોય છે. બરાબર છે કે નહીં? એ 12 પરસદા જે છે એ વ્યવહાર જ છે. રાજા અહીંયા બેસે, ચક્રવર્તી અહીંયા બેસે, ઇન્દ્ર અહીંયા બેસે. હવે આ ઇન્દ્ર છે કે આ ઇન્દ્રાણી છે તો આપણે એક પ્રકારનો વ્યવહાર જ છે. એને આપણે સ્થાપ્યું છે કે આને ઇન્દ્ર કહેવાશે અને ઇન્દ્ર કહેવાશે. તમે અહીંયા માની લો કે આ સંઘની અંદર કોઈ વ્યક્તિ પ્રેસિડેન્ટ છે, કોઈ ટ્રેઝરર છે, એ પણ પ્રકારનો એક વ્યવહાર છે. જો વ્યવહાર નહીં કરવામાં આવે તો સંઘ ચાલશે કઈ રીતે? તો વ્યવહારનો પણ અપલાપ નથી કરવાનો. વ્યવહાર માર્ગ એ પગથિયા છે. શત્રુંજય જે ઉપર પહોંચવું હોય છેલ્લા દ્વાર ઉપર તો તમારે પગથિયાને સ્પર્શો કરવો પડશે. દાદાનો દરબાર એ આપણા માટે નિશ્ચય છે. આમ ચાલીએ તો વ્યવહાર એ પગથિયું છે. હવે પહેલું પગથિયું એ બીજા પગથિયા જવા માટે કારણ છે અને બીજું પગથિયું ત્રીજા પગથિયામાં જવા કારણ છે. ના પગથિયા છે, આની પર શું ચાલવાનું હોય? આપણે તો દાદાના દરબારે જ સીધું પહોંચવાનું. ભાઈ એ પહોંચી શકાતું નથી. પહોંચવા માટેનો સ્ટેપ આ જ છે, આ જ રસ્તો છે. એમ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે વ્યવહાર નહીં પણ અનિવાર્ય તત્વ છે.
બરાબર છે? બધા સાંભળો છો? એ આજે નામ નથી લેવાતું કારણ કે બે ભેદમાં ચાલુ છું. અહીંયા પણ જેમ ત્યાં પણ બેઠા છે બધા, એટલે બંને રીતે ચાલવું પડે છે. પણ કાલથી પાછું આપણે ઓનલાઈન જ કરશું, ઓફલાઈન નહીં કરીએ. એક દિવસ છે તો બરાબર છે ને? ઓકે. તો એ નિશ્ચય નહીં વિના તત્વનો નાશ થઈ જશે. એટલા માટે એની ગાથાના અર્થમાં લખે છે, લોકમાં સોનાના 16 વાલી પ્રસિદ્ધ છે, 15 વાલા સુધી તેમાં ચૂરી આદિ પરસંયોગની કાલીમાં છે. સોનું શુદ્ધ સ્વરૂપે નથી, તેથી અશુદ્ધ કહેવાય છે. બરાબર છે વિરલભાઈ? તાપ દેતા દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે 16 વાલું શુદ્ધ સુવર્ણ કહેવાય. હવે આ શુદ્ધ સુવર્ણ ક્યારે પણ અશુદ્ધ નહીં થવાનું, શુદ્ધ એ શુદ્ધ જ રહેવાનું. કેટલીક વસ્તુ દુનિયામાં એવી છે કે એકવાર એનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું પછી અશુદ્ધ થતું નથી. આ મારા ગળામાં સોનાની જે ચેન છે એને ઉકરડામાં નાખી દઉં, અશુદ્ધ થશે ખરી? પર દ્રવ્યરૂપ થશે ખરી? બીજા દ્રવ્યનું એ ગ્રહણ કરશે ખરું? આ હંમેશા શુદ્ધ જ રહેવાનું. ગમે તે જગ્યાએ નાખો, લોખંડના વખારની અંદર મૂકીને આવશો ને કાટ નહીં લાગે. સોનાનો કોઈ દિવસ કાટ ના લાગે. સોનું જેવું હોય તેવું જ રહે, બળે પણ નહીં. અદગ્ધ કહેવાય છે. સોનું ક્યારે બળે નહીં. આખું ગામ બળી જાય પણ સોનું ના બળે, સોનું જીવતું રહે, એટલે અદગ્ધ કહેવાય છે સુવર્ણ. બીજા નંબરમાં એકવાર શુદ્ધ થઈ ગયું પછી એને અશુદ્ધ થતું નથી. તો આવા પ્રકારની જે 16 વાળી સુવર્ણ છે એ આપનું લક્ષ્ય છે. પછી આગળ લખે છે, તાપ દેતા દેતા છેલ્લા તાપથી ઉતરે ત્યારે 16 વલું શુદ્ધ સુવર્ણ કહેવાય. જે જીવોને 16 વાળા સોનાનું જ્ઞાન શ્રદ્ધાને પ્રાપ્તિ થઈ, 15 વાળા સુધી એને શું પ્રયોજન? તમને ચોખ્ખું મળી ગયું ને પછી તમે એક ચોખ્ખું સોનું છે ને એક મિશ્રિત સોનું છે, કોને પસંદ કરો? હા શ્રેયાબેન, કોને પસંદ કરો? ચોખ્ખું સોનું કે અશુદ્ધ સોનું? 24 કેરેટ કે 22 કેરેટ? 24 કેરેટ શુદ્ધ સુવર્ણ. અને પછી 22 કેરેટનું પ્રયોજન ખરું? 21 કેરેટનું પ્રયોજન ખરું કે નહીં? મને ચોખ્ખું મળી ગયું છે, મને એક્સ્ટ્રીમ કક્ષાનું રત્ન મળી ગયું છે, અમારે નીચેનું જોઈતું નથી, એટલે એને કોઈ પ્રયોજન નથી. તેમને ત્યાં સુધી 15 વાળા સુધીનું પણ પ્રયોજનવાન છે. એવી રીતે જીવ નામનો પદાર્થ છે તે પૂતગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. કોના સંયોગે આપણે અશુદ્ધ છે? સુવર્ણ કોના કારણે અશુદ્ધ હતું? માટીના કારણે. એમાં જીવ દ્રવ્ય એક શાંતિથી વિચાર કરીને આપણે કે કેટલો કદવાળો જીવ છે, એનું પ્રમાણ કેટલું, આ જીવનું પ્રમાણ કેટલું. એક નાની મસ્તી વાર્તા કહું છું, આના રિલેટિવ નથી પણ સમજવા માટે કહું છું કે એક રાજા હતો, એને આત્માને જોવો હતો, જાણવો હતો, સમજવો હતો આત્મા કેટલો છે એમ. એટલે એને શું કર્યું કે ચોર પકડ્યો. હવે ચોર એને જીવ છે કે નહીં એનામાં એ જોવા માટે નળી લીધી, કોઠી લીધી, કોઠીને ચારે બાજુથી પેક કરી દીધી, અંદર પેલા નાખી દીધો. પાણીમાં નાખો તો કાનો હોય તો બુડબુડ અવાજ આવે પણ બિલકુલ અવાજ જ ના આવે, અંદર બરાબર પેક થઈ ગયો. હવે ચોરમાં જીવ છે કે નહીં જાણવા માટે અને પેક કર્યા પછી 24 કલાક અંદર રાખી મૂક્યું. કેટલો ટાઈમ જીવે? ઓક્સિજન મળવાનો નથી કારણ કે પેક છે, બહારથી હવા આવવાની જ નથી, એટલે અંદર એ મરી ગયો. મરી ગયો પછી બીજે દિવસે આખી કોઠીને પાછું પાણીમાં નાખી અને ક્યાંકથી કાનું પડી ગયું, આત્મા નીકળ્યો હોય તો ખ્યાલ તો આવે ને કે કાનું પડી ગયું હોય, કશે દેખાયું નહીં. પછી એને કોઠીને સીલ હતી એ તોડી અને એમાં જોવા પ્રયત્ન કર્યો તો માણસ તો મરી ગયો, તો આત્મા છે જ નહીં. એટલે એને નક્કી કર્યું આત્મા નથી. પછી બીજી રીતે કઈ રીતે કર્યું? આત્માનો પદાર્થ કેવો છે સમજાવું છું. બીજી રીતે રાયના જેટલા ટુકડા કરી નાખ્યા ચોરના, એમ ઝીણા ઝીણા ટુકડા કર્યા કે ક્યાંકથી આત્મા નીકળતો હોય તો દેખાય, કોઈ દ્રવ્ય હશે દેખાશે. એ સ્વરૂપે પણ ન દેખાયો. એને વ્યક્તિએ આત્માને તપાસવા માટે અનેક પ્રયોગ કર્યા પણ કોઈ રીતે આત્મા દેખાયો નહીં. આ આત્મા કેવો છે, કેનો સ્વરૂપ શું છે, કેટલો નાનો છે? આ આંગળીના ટેરવા ઉપર આખા વિશ્વના તમામ આત્માને અહીંયા લાવવું હોય તો લાવી શકાય. કેમ કે આત્માનું સ્વતંત્ર જે વજન કદ એ તો અરૂપી છે. અરૂપીને ક્યાં કોઈ ભાર પડવાનો છે રહેવામાં? એ તો એક સાથે અનંતા નિગોદમાં રહી શકે છે, શરીરધારી છે તો અરૂપી તો રહેવાનું કે. એટલે એટલો શુદ્ધ નાનો મસ્તો આત્મા, અને નાનોય નથી મોટોય નથી, લાંબોય નથી ગોળ નથી પહોળો નથી,
કોઈ એનો જેવો શરીર હોય પણ આત્મા છે, પણ કેટલો ઝીણો, અરૂપી, કેવા સ્વરૂપ વાળો, પણ કેટલી બધી તાકાત. અને એ જીવને મોક્ષે જવાનું કેટલી મહેનત કરવી પડે છે મોક્ષે જવા માટે. હા, તો એ કરે એટલે આગળ લખે છે કે સર્વ દ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણા માત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ ત્રણેય જેમને થઈ ગયા છે એને પૂતગલ જનિત અનેકપણાને કહેનારો અશુદ્ધ એનું કોઈ પ્રયોજન નથી, કારણ કે શુદ્ધ બોધ એને થઈ ચૂક્યો છે. પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ નહીં થાય અને ત્યાં સુધી જેટલું અશુદ્ધનું કથન છે તેટલું પણ પ્રયોજન વાળું છે. એ જતા જતા પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, એ જ્યાં સુધી દાદાના દરબારમાં નથી પહોંચતા ત્યાં સુધી બધા પગથિયા ઉપાદે છે. પણ જેમ જેમ જૂના પગથિયા નીકળતા ગયા એ હે થતા ગયા આપણા માટે, આગળના પગથિયા ઉપાદે થતા ગયા. અને છેલ્લું પગથિયું આવી જાય દિલીપભાઈ, દાદાના દરબાર હવે દેખાય રામપોલ, વાઘણપોળ, એ છેલ્લું પગથિયું આવ્યું, હાસ હવે આપણે પહોંચી ગયા. હવે એકે પગથિયાનું પ્રયોજન નથી. જે ત્યાં પહોંચી ગયો એને એકે પગથિયાની જરૂર નથી, કારણ કે લક્ષ્ય સુધી પહોંચી ગયો છે. એમ જે નિશ્ચયથી આત્માનું જ્ઞાયક સ્વરૂપ જાણી લીધું છે એને વ્યવહારનું કોઈ પ્રયોજન નથી. પણ જ્યાં સુધી નથી પહોંચ્યો ત્યાં સુધી પગથિયાનો ઉપયોગ કરીને ત્યાં સુધી જવાનું છે, એ વ્યવહાર નહીં છે. આટલું સમજાઈ ગયું? ચાલુ આગળ બોલો, બધાને ખ્યાલ આવે છે ને? તો અહીંયા લખે છે કે જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવા જીન વચનનું સાંભળવું, ધારણ કરવું, જીન વચન કહેનાર, જીનેશ્વર ભગવાનની ગુરુ ભક્તિ, જીન બિંબોનો એ દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવૃત્ત થવાનું પ્રયોજન છે. તેમને જ્ઞાન, શ્રદ્ધાન તો થયા જ છે, પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી. આ બધો વ્યવહાર નહીં છે. જ્યાં એ બધા આલંબનો લીધા, પરમાત્માની દેશના સાંભળે, ગણધરની દેશના સાંભળે, આચાર્યની દેશના સાંભળે, વ્યાખ્યાન સાંભળે, એ આલંબનથી જ્ઞાન પ્રગટ થતું જાય. પરદ્રવ્યનું આલંબન છોડવારૂપ અનુવ્રત. હવે અનુવ્રત શા માટે લેવાના છે? તમે અનુવ્રત લઈએ એટલે બીજા દ્રવ્યોનો છોડવાનો ત્યાગ થયો. મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીને ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનાઓથી સંગતિ કરવી, વિશેષ જાણવા માટે શાસ્ત્રનો અભ્યાસ કરવો ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તવો વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવાનું પ્રયોજન છે. જો એ વ્યવહાર એ નહીં ચાલે તો નિશ્ચયની ક્યાંથી આવશે? હું બોલું જ નહીં અને મૌન થઈને બેસી જાઉં, તમે બે રહો, સાંભળ્યા જ કરો. તમે મને જોશો, હું તમને જોઈશ, બંને એકબીજાને જોયા કરશું, શું થશે? કોઈને કોઈ બોધ થવાનો છે? એટલે ઉપદેશ, શાસ્ત્રનો ઉપદેશની જરૂર પડવાની છે નિશ્ચયને પામવા માટે. તો એ નિશ્ચયને પામવું છે અને વ્યવહારનો અપલાપ કરવો છે તો મેળ પડવાનો નથી. એટલે વ્યવહારને પાલન કરવું પડશે. બીજાને પ્રવર્તાવો એ વ્યવહારને ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજન છે. વ્યવહારને કથનચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વથા સત્ય છોડી દે તો એ શાસ્ત્રકાર ના પાડે છે કે ભાઈ બંને વસ્તુને સાથે લઈને ચાલવાનું છે, વ્યવહાર અને નિશ્ચયનો અપલાપ કરવાનો નથી. ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપ પ્રવર્તે તો નરકાદી ગતિ અને પરંપરા નિગોદની પ્રાપ્તિ થઈ સંસારમાં જ પ્રગટ્યા કરે. એકાંતે વ્યવહારને એનું આલંબન કરનાર વ્યક્તિ, શુદ્ધ નયનો વિષય જે સાક્ષાત શુદ્ધ આત્મા, તેની પ્રાપ્તિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યવહાર પ્રયોજનરૂપ છે. એટલે વ્યવહારને પકડીને નિશ્ચયને પ્રાપ્ત કરવાનું આપણે કાર્ય કરવાનું છે. આવું સ્યાદવાદ મતથી ઉપદેશ ગુરુ ભગવંતો આપી રહ્યા છે. અને એની જે કર્ણિકાઓ છે, એટલે માલિની રાગની અંદર એના જે શ્લોકો છે, ચોથો છે, પછી પાંચમો છે, એના 6 શ્લોક લગભગ છે, છઠ્ઠો પણ છે. એ ત્રણેય શ્લોકો હવે નિશ્ચય અને વ્યવહારની વાતોની અહીં રજૂઆત કરે છે. 5મા શ્લોકની અંદર એમને વાત કરી કે જો જૈન દર્શન એ સ્યાદવાદ રૂપ છે. ભાઈ સ્યાદવાદનો અર્થ ખબર છે? હા કે ના? અનેકાંતવાદ એટલે એક નહીંથી નહીં જોવું. હવે કોઈ પણ દ્રવ્ય છે ને એને એકાંતે જોવામાં તો શું થાય? જેમ કે સત છે, બરાબર છે, તો એના બીજાને એની અપેક્ષા અસત કહેશે. એટલે એકાંતે જોવામાં આવે તો જેમ કે સતરૂપ હોય, કોઈ એને અસતરૂપ કહે, કોઈ એક રૂપ કહે છે, કોઈ અનેક રૂપે કોઈ કહે છે, કોઈ શુદ્ધ રૂપે કોઈ કહે છે, કોઈ અશુદ્ધ રૂપે કહે છે, કોઈ નિત્ય રૂપે કોઈ છે. એક નિત્યને એકાંત વાળો હોય તો અનિત્યનો અપલાપ કરશે, સત એકાંત વાળો હશે અસતનો અપલાપ કરશે, શુદ્ધ એકાંત નહીં વાળો છે અશુદ્ધનો અપલાપ કરશે, એક એકાંત વાળો હશે તો અનેકનો અપલાપ કરશે. તો નય જે છે એકાંતવાદી હશે તો બીજી વસ્તુનો અપલાપ કરશે. આ બંનેને જોડવું હોય તો તમારે શું કરવું પડે? તો સ્યાદ શબ્દ લગાવો કે ભાઈ આ અપેક્ષા આ એક છે, આ અપેક્ષા આ અનેક છે.
આ અપેક્ષા એ શુદ્ધ છે, આ અપેક્ષા એ અશુદ્ધ છે. આ અપેક્ષા જે છે એ ભેદ છે, આ અપેક્ષા એ અભેદ છે. આ અપેક્ષા એ નિત્ય છે, આ અપેક્ષા એ અનિત્ય છે. આત્મા નિત્ય કે અનિત્ય? બોલો, જે બેઠા છે બધાને બોલવાની છૂટ છે. આત્મા નિત્ય છે કે અનિત્ય છે? હા, જો નિત્ય બોલીએ તો પ્રોબ્લેમ શું આવે? નિત્ય બોલીએ તો પ્રોબ્લેમ શું આવે? તો જૈન શાસન કે છે એકાંતે નિત્ય બોલવાના કારણે એમાં દ્રવ્ય અને ગુણો કોઈ ફેરફાર થાય જ નહીં, જેવો હોય તેવો જ રહે. જેવો હોય તેવો જ રહે, દ્રવ્યમાં ફેરફાર નહીં, ગુણમાં પણ ફેરફાર નહીં, પર્યાયમાં પણ ફેરફાર. નિત્યની પરિભાષા જ આ થઈ. અને અનિત્ય બોલો તો જે સમય આત્મા બોલો છો બીજો સમય નષ્ટ થઈ ગયો, રહ્યો જ નહીં. તો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા નિત્ય છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, આવું જૈન શાસનનું કથન છે. બરાબર છે? જે વસ્તુ એક છે, હું એક છું કે અનેક છું, તો આ નયની અપેક્ષાએ હું એક છું, આ દ્રષ્ટિથી અનેક છું. હું શુદ્ધ છું કે અશુદ્ધ છું, તો નિશ્ચયની અપેક્ષાએ હું શુદ્ધ છું, પર્યાયની અપેક્ષાએ અશુદ્ધ છું. જો એકાંતે શુદ્ધ બોલું તો મારે મહેનત કરવાની કઈ જરૂર નથી. બરાબર છે? કારણ કે હું તો શુદ્ધ જ છું. મારે મોક્ષે મેળવવાની જરૂર નથી, કારણ કે હું શુદ્ધ જ છું. તમે જે પ્રશ્ન કરે તે બરાબર છે. પણ પર્યાયની દ્રષ્ટિથી હું અશુદ્ધ છું, આત્માની દ્રષ્ટિથી હું શુદ્ધ છું. આવું કેમ માનવાનું વિરલભાઈ? એનું કારણ શું? એનું કારણ એક જ કે જો આત્માને શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એટલે દ્રવ્યાર્થિક અપેક્ષાએ શુદ્ધ નહીં માનીએ તો પર્યાય ગમે એટલા ભોગવીએ શુદ્ધતાને પામશે જ નહીં. શુદ્ધતાને પામવા માટે માનવું અને જાણવું પહેલા જરૂરી છે, અને પછી એવા પ્રકારની પ્રવૃત્તિ કરતા કરતા ત્યાં સુધી પહોંચવાનું છે. એટલે શુદ્ધ નિશ્ચયની માનવાનું પ્રયોજન આટલું જ છે કે આત્માની મૂળભૂત અવસ્થા એનાથી પ્રગટ થાય છે. આગળ વાત કરે છે કે નયો વિષયને વિરોધ છે. જેમ કે સત રૂપ હોય અને અસત રૂપ ન હોય, એક હોય અને અનેક ન હોય, નિત્ય હોય તે અનિત્ય ન હોય, ભેદ હોય તે અભેદ રૂપે ન હોય, શુદ્ધ હોય તે અશુદ્ધ રૂપે ન હોય, ઇત્યાદિ નયના વિષયોમાં વિરોધ છે. આ જીનેશ્વર પરમાત્માનું વચન વિવક્ષાથી કહે છે કે સદ અસદ રૂપે માનવાનું, એક અનેક રૂપે માનવાનું, નિત્ય અનિત્ય રૂપે માનવાનું, ભેદ અભેદ રૂપે માનવાનું, શુદ્ધ અશુદ્ધ રૂપે માનવાનું. હવે આમાંથી જે બેઠા છે ઘણા લોકોના ચહેરા ખ્યાલ નથી આવતા કોણ બેઠું છે, પણ પ્રશ્ન એટલો જ છે કે આત્મા જે છે એ અત્યારે તમને કીધું એ રીતે કે હું શુદ્ધાશુદ્ધ કઈ રીતે છે એવું સિદ્ધ કરવું તો કઈ રીતે કરી શકાય? અત્યારની દ્રષ્ટિથી હું શુદ્ધાશુદ્ધ છું એવું સમજવું તો કઈ રીતે સમજી શકાય? તો કે સમ્યક દર્શન જો મારામાં છે તો એટલે અપેક્ષા હું શુદ્ધ છું, અને જો શુદ્ધ જ્ઞાયકપણું પ્રગટ નથી થયું એ અપેક્ષા હું અશુદ્ધ છું. આ રીતે સમજવાનું રહેશે. તો એ જો એકાંતે કલ્પના કરવામાં આવે તો જુઠ્ઠું થઈ જશે અને ઉપયોગી નહીં થાય. તે જીન વચન દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એ બે નયના પ્રયોજનવશ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરીને નિશ્ચય કહેવાય છે, અને અશુદ્ધ દ્રવ્યાર્થિક નય એટલે શું થયો? પર્યાય સ્વરૂપે. એ પર્યાય સ્વરૂપને ગૌણ કરીને વ્યવહાર કહેવામાં આવે છે. આવા જીનેશ્વર પરમાત્માના વચનમાં જે પુરુષ રમે છે તે આ શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. અન્યથા સર્વથા એકાંતિ સાંખ્યાદિક એ આત્માને પામતા નથી. સાંખ્ય દર્શન આત્માને કુટસ્થ નિત્ય માને છે. સાંખ્ય દર્શન આત્માને કેવું માને છે? કુટસ્થ નિત્ય. કુટસ્થ નિત્યનો અર્થ શું થાય? તો કે કૂટ એક પ્રકારનું દ્રવ્ય છે. કૂટ એક પ્રકારનું દ્રવ્ય છે, એની જેમ નિત્ય છે. એની પર ગમે એટલા અથાડો મારો પણ એવું ને એવું જ રહે. એટલે આત્મા એકાંતે નિત્ય થઈ જશે. તો આવા નિત્ય સ્વરૂપે આત્માનું જૈન દર્શન માનતું નથી. એકાંતે નિત્ય નથી માનતું. નિત્ય માને છે પણ એકાંતે નથી માનતું, અને શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. અન્યથા સર્વથા એકાંતિ સાંખ્યાદિક એ આત્માને પામતા નથી, કારણ કે વસ્તુ સર્વથા એકાંત પક્ષનો વિષય નથી, તો પણ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત કલ્પના કરે છે એ અસત્યાર્થ છે અને બાધા સહિત મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આ રીતે એમને વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, બંનેની વાતો એમને રજૂઆત કરી. હવે આગળ એમ કે છે પીઠિકાની અંદર આ જ ગાથાની પીઠિકાઓ ચાલી રહી છે, અને એ પીઠિકાના શ્લોકની અંદર જે વ્યવહાર નહીં જે છે એના આશ્રયની રજૂઆત કરે છે કે જે વ્યવહાર નહીં છે તે જો કે આ પહેલી પદવીમાં જેમને પોતાનો પગ માંડેલો છે એવા પુરુષને હસ્ત અવલંબન રૂપ કહ્યો છે, તો પણ જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર પર દ્રવ્ય ભાવથી સહી રહિત પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે, શ્રદ્ધા કરે છે, તદ્રુપલીન થઈ ચૈત્ર ભાવને પ્રાપ્ત કરે છે, તેમને વ્યવહાર નહીં કાંઈ પણ પ્રયોજન નથી.
એટલે નિશ્ચયની પરિભાષામાં શું કીધું કે જે વ્યવહાર નહીં છે, જે હજુ રમણતા કરી રહ્યો છે વ્યવહારમાં, એને નિશ્ચય નહીં વાળા એમ કે છે ભાઈ અમારે તમારી કઈ જરૂર નથી, કારણ કે પોતે જ્ઞાનમાં, દર્શનમાં અને ચારિત્રમાં રમણતા કરી રહ્યો છે. અને વ્યવહાર નહીં તો શું છે, હજુ પગની શરૂઆત કરી છે, એટલે પગ માંડેલો છે, એટલે હાથનો આલંબન લઈને જો ઊભું થવાનું છે ને, હજુ ઊભો નથી થયો. તો એવા પ્રકારનો જે આત્મા છે વ્યવહાર નહીં છે, પણ ચૈતન્ય પરદ્રવ્ય ભાવથી રહિત શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરેલો હોય એવો જે જીવ છે એ પોતાનામાં જ શ્રદ્ધા કરે છે, ચારિત્રમાં જ રમણતા કરે છે, એટલે એને કોઈ પણ વ્યવહારની જરૂર નથી. એવા સ્વરૂપની વાત કરી. નિશ્ચય સમ્યક તો કોને કહેવાય એની વાત કરે છે. બરાબર છે. આજે કોઈના ફોટા નથી દેખાતા. અહીંયા બધાને ફેસ નથી દેખાતું. કેટલા લોકો છે? 27. એમ નથી. એનાથી તો ખાલી તમને અહીંયા અચ્છા. કોણ કોણ છે? હમ. આપણે ઠીક છે. ચાલો. એકત્વે નિયતસ્ય શુદ્ધ નયતો વ્યાપ્તુર યદ યસ્ય યદાસ્યાત્મનઃ પૂર્ણ જ્ઞાન ઘનસ્ય દર્શનમિવ દ્રવ્યાંતરેભ્ય પૃથક. એ જે ગાથા નંબર 6માં 29 ની અંદર વાત કરે છે કે આત્માને અન્ય દ્રવ્યથી જુદો દેખવો તે નિયમથી સમ્યક દર્શન છે. તે કેવો છે? તો કે આત્મા પોતાના ગુણ અને પર્યાયમાં વ્યાપાર વાળો છે. વળી પાછો તે કેવો છે? શુદ્ધ નયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવેલો છે. વળી તે કેવો છે? તો કે પૂર્ણ જ્ઞાન ઘણ છે, જેનું જેટલું એટલે વળી જેટલું સમ્યક દર્શન છે તેટલો જ આત્મા છે. તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે આ નવ તત્વની પરિપાટી છોડી આ આત્મા એક જ અમને પ્રાપ્ત થાવ. શબ્દ વાપર્યો એમને કે આત્મા અન્ય દ્રવ્યથી જુદા છે, આત્મા રૂપી છે, એને પૂતગલ દ્રવ્ય સાથે કોઈ લેવા દેવા નથી. આત્મા પોતાના જ જે અંદર રહેલા અનંત જ્ઞાનને ધારણ કરનારો છે, એટલે એનું લખ્યું કે નિયમ સમ્યક દર્શન છે. ગુણ પર્યાય કોના છે? આત્માના. હવે તમને ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો તો યાદ હશે તો, કે જીવ જ્યારે કેવલ જ્ઞાન પામે છે, હવે એ જરૂર પડશે એની, ત્યારે પેલા વિતરાગ થાય છે, પછી કેવલ જ્ઞાનાવરણી અને કેવલ દર્શનાવરણી કર્મના ક્ષયથી પોતે કેવલી બને છે. એમાં અંતરાય કર્મના ક્ષયનું શું પ્રયોજન છે? કોઈ વિચાર્યું હોય, કોઈને ખ્યાલ હોય તો કહો. આજે બોલો રાજેન્દ્રભાઈ. અંતરાય કર્મ તો હજી ઉદયમાં છે અને ના, 12માં ઉદયમાં નથી, ક્ષય થઈ ગયો છે. અને 12માના ચરણ સમય પછી જે એનો ક્ષય થાય છે. હા, તો એ એટલે જ કહું ત્યાં છું, સુધી તો હું તમને એ જ કહું છું, કેવલ જ્ઞાન થઈ ગયું છે, અંતરાય કર્મના ક્ષયનું શું પ્રયોજન છે? કેવલ જ્ઞાન થઈ ગયું છે, કેવલી થઈ ગયા, કેવલ જ્ઞાનાવરણી કર્મના ક્ષયથી કેવલી થઈ ગયા. હવે અંતરાય કર્મના ક્ષયની આવશ્યકતા શું છે? કારણ કે હજી બીજા ઘાતી કર્મ હજી પૂરા નથી થયેલા, એટલે થોડા પૂતગલો તો હજી શરીર સાથે આત્મા સાથે જોડાયેલા છે. એવું છે કે કર્મ છે ને બે પ્રકારના છે. એક ભવોપગ્રાહી કર્મ કહેવાય. કેવલ જ્ઞાન પામ્યા પછી જે કઈ કર્મ આત્મામાં પડ્યા છે એ આત્માના મૂળભૂત ગુણને બાધક થતા નથી. કેવલ જ્ઞાનને, કેવલ દર્શનને કે ચારિત્રને એ અઘાતી કર્મ બાધક થતા નથી. એટલે એનાથી, અને ભવોપગ્રાહી કર્મ છે એટલે એનું આયુષ્ય કર્મ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ઉદયમાં છે. જે ક્ષણ આયુષ્ય કર્મ પતી જશે, કર્મ તરત બધા ખરી પડવાના છે. હજુ જોઈએ એ જવાબ આવ્યો નથી. કોઈને ખ્યાલ આવે તો કહો કે કેવલ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થયો, કેવલ જ્ઞાન થયું, એમાં અંતરાય કર્મના ક્ષયનું શું પ્રયોજન છે? અંતરાય કર્મ જાય, બધા કર્મ ખતપી જાય ને શુદ્ધ અંતરાય કર્મ શુદ્ધ આત્મા શુદ્ધતા આવે ત્યાર પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. ના, એવું નહીં. ત્રણેય કર્મ ત્રણેય ક્ષય સાથે જ થાય. સાથે થાય.
ઓકે. અંતરાય કર્મનો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષય એક જ સમયમાં થઈ જાય સાથે, છેલ્લા સમયમાં. એટલે એવું નહીં સમજવાનું કે પહેલા આનો ક્ષય થાય અને પછી આનો ક્ષય થાય. 12મા ગુણસ્થાના ચરમ સમયે બધા કર્મનો ક્ષય સાથે થઈ જાય છે. સમુદ્ઘાત કરો એ બોલો બીજા કોઈ? પરેશભાઈ, બસ કોઈને કઈ ખ્યાલ? મૌન્ય કર્મનો ક્ષય થાય જેવો તેવો જ ચારે ચાર ઘાતી કર્મનો ક્ષય એક સાથે જ થાય અને પછી કેવળ જ્ઞાન થાય. મૌન્ય કર્મ એ જ બેઝિક એ છે. મોહને કર્મનો ક્ષય તો 10મા ગુણસ્થાને કે થઈ ગયો. 12માં થાય છે. સૂક્ષ્મ ના. જે લાભ એ છે, જે ક્ષીણ લોભ છે એ છેલ્લે 12માં થાય ને એની સાથે 3 બીજાનો પણ ક્ષય થઈ જાય. ગુણ સ્થાનકની ભાષામાં આવું આવે છે. આ ગુણસ્થાનકની ભાષામાં જ કહું છું. 10મા ગુણસ્થાનકે એ જ્યારે સૂક્ષ્મ લોભ પતી ગયો એટલે ચાલો આપણે એમ લઈએ કે ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત ગુણસ્થાનક, એટલે 10મા ગુણસ્થાનકના ચરમ સમયે સૂક્ષ્મ લોભનો પણ ક્ષય થઈ ગયો. એટલે 12મા ગુણસ્થાનકનું નામ શાસ્ત્રકારે એ આપ્યું ક્ષીણ મોહ વિતરાગ છદ્મસ્ત ગુણસ્થાનક, એટલે જેનો મોહનીય કર્મ સર્વથા નાશ પામી ગયો છે. રાઈટ. એટલે 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો બંધ નથી, ઉદય નથી, ઉદીરણા નથી, સત્તા પણ નથી. રાઈટ. એટલે 12મા ગુણસ્થાનકે મોહનીય કર્મ છે જ નહીં. 10મા ગુણસ્થાનક છેલ્લા સમયમાં નષ્ટ થઈ ગયો. કર્મગ્રહની પરિભાષામાં જ કહું છું, કારણ કે 10મા ગુણસ્થાન છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, એટલે છેલ્લો સંપ્રાય જે છે પતી ગયો, એટલે 12મે ગુંઠાણે જીવ વિતરાગ બની ગયો, એટલે વિતરાગ છદ્મસ્ત ગુણસ્થાનક કહેવાય છે. આનો હજુ શાંતિથી વિચાર કરીએ તો જવાબ એ મળે આપણને. આ નોંધવા જેવી વસ્તુ છે કે જીવને જ્યારે આપણે છદ્મસ્ત અવસ્થામાં પણ વિચાર કરીએ કે મારે સ્વાધ્યાય કરવો છે, બરાબર છે રાજેન્દ્રભાઈ? 12 પ્રકારમાંથી કોઈ પણ પ્રકારનો તપ કરવો છે. એમાં 6 પ્રકારનો તપ અભ્યંતર કીધો છે. હવે દરેક કાર્યમાં શક્તિ જોઈશે કે નહીં જોઈએ? એટલે આ બહુ તત્વથી વિચાર કરીએ ને તો મજા આવે એવો પદાર્થ છે કે જ્યારે જીવને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ, દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને અંતરાય કર્મનો ક્ષયોપશમ જીવને હંમેશા સદૈવ માટે હોય છે. કારણ કે જ્ઞાનનો જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે વિદ્યાંતરાય કર્મનો ક્ષયોપશમ નહીં હોય તો એ શક્તિ કામ જ નહીં આવે, વિચારવાની શક્તિ જ નહીં આવે. એટલે જીવ જ્યારે ઉત્પન્ન થાય છે ને ત્યારે સૌ પ્રથમ જે છે એ આહારક શરીર પર્યાપ્તિ પૂરી કરે છે. એ શરીર પર્યાપ્તિ પૂરી કરવામાં પણ શક્તિ જોઈશે. એ વિર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ છે. હવે અહીંયા કેમ મહત્વનું છે હવે તમને સમજાવું છું, તમને ખ્યાલ આવશે કે દરેક જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો શક્તિ જોઈએ. એના વગર કામ કશું ના થાય. તમે વિચારો, બોલો, ખાઓ, પીવો, ચાલો, કૂદો, કઈ પણ કામ કરો છો એમાં શક્તિ જોઈશે, જોઈશે ને જોઈશે. અને શક્તિનું નામ છે વિર્યાંતરાય કર્મનો ક્ષયોપશમ. હવે 12મા ગુણસ્થાનકે આમે તત્વની વિચારણા કર્યા પછી આ નિષ્કર્ષ ઉપર આવ્યા છે. 12મા ગુણસ્થાનકે છેલ્લા સમયે જ્યારે કેવલ જ્ઞાનાવરણી, કેવલ દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જાય એટલે જીવ તથા સ્વભાવે જ્ઞાન અને દર્શનમાં રહે છે. પણ સતત જ્ઞાન અને દર્શનની અંદર જે પ્રેરક છે, સ્વભાવ તથા સ્વભાવે જ કહું છું, પ્રેરક છે એ શક્તિ આત્માની છે. એને સતત એની અંદર જે જ્ઞાન અને દર્શનના ઉપયોગમાં રાખવા માટે પ્રવૃત્ત રૂપે થાય છે. આવું અત્યારે નિષ્કર્ષ છે. છતાં પણ કોઈ ગુરુ, જ્ઞાની ગુરુ ભગવાન મળશે એટલે વ્યવસ્થિત પૂછીશું. અમારો અત્યારે નિષ્કર્ષ આવ્યું છે કે અંતરાય કર્મના ક્ષયનું શું પ્રયોજન? તો અંતરાય કર્મના ક્ષયનું પ્રયોજન એટલું જ છે કે જ્ઞાન અને દર્શનના ઉપયોગની અંદર જે શક્તિ જોઈએ છે એ શક્તિ અંતરાય કર્મના ક્ષયથી સતત જીવને મળતી રહે છે, એટલે એના ઉપયોગમાં રહે છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય સાથે માનેલો છે, કારણ કે સતત એનો ઉપયોગ એની અંદર રહી શકે માટે એનો સ્વભાવ છે, એમાં કઈ ના પણ નથી. અને બાકીના 4 ઘાતી કર્મ, અઘાતી કર્મ છે એ ભવોપગ્રાહી છે, એ નડતા નથી. એ તો ઉપરથી ઉદયમાં આવશે એમ જલ્દી જીવ મોક્ષે જશે. એને મોક્ષે જવાની કોઈ તાલાવેરી છે નહીં, પણ ઉદયમાં આવશે એટલે પતતું જશે. એટલે ભવોપગ્રાહી કર્મની ચિંતા કરવા જેવું રહેતું નથી. એટલે અહીંયા જે આપણે છેલ્લે આજે આટલો 9:30 થવાયા છે, 2 મિનિટ 5 મિનિટ પાછું પ્રશ્નોત્તરી પણ લઈશું, પણ છેલ્લે આટલી વાત કરીએ છીએ કે નિશ્ચયથી સમ્યક દર્શન શું છે? આત્માના રમનતા સ્વરૂપ છે.
તો એને છેલ્લે જવાબ આપ્યો કે આ 9 તત્વોની પરિપાટી. આપણે શું કે જે 9 તત્વોને જાણે એને સમ્યક દર્શન કહેવાય. બરાબર છે. આવી એક પરિભાષા આપણે કર્મગ્રંથની અથવા 9 તત્વની અથવા તો બીજા ગ્રંથોની છે. પણ એ કે છે જેને આત્મ સ્વરૂપને જાણ્યું છે એને જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા એની સાથે શું લેવા દેવા, એને કોઈ લેવા દેવા નથી. તો આત્મ સ્વભાવમાં છે. એટલે મૂળભૂત સ્વરૂપ જ્ઞાયક જાણ્યા પછી 9 તત્વ સાથે મતલબ નથી. એ 9 તત્વથી રહિત જે શુદ્ધ જ્ઞાયક સ્વરૂપમાં રહે છે એ જ નિશ્ચયથી સમ્યક દર્શની છે. અને 9 તત્વને જાણનારો જીવ વ્યવહારથી સમ્યક દર્શની છે. બરાબર છે. ચાલો હવે 5 મિનિટ કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી લો. કોઈને પ્રશ્ન છે? હાજી. એટલે આમનો પ્રશ્ન એવો છે, શ્રુત કેવલીનું જ્ઞાન કોના જેવું છે? આપણે શ્રુત કેવલી શબ્દ વાપરીએ છીએ. તો કેવલ જ્ઞાની અને શ્રુત કેવલી બેમાં તફાવત શું? બહુ સરસ પ્રશ્ન છે. કારણ કે શ્રુત અને કેવલી શબ્દ છે એટલે શ્રુત જ્ઞાનના માધ્યમથી કેવલી જેવા. તો જે જગતની અંદર 2 પ્રકારના પદાર્થ છે. હવે અહીંયા જેટલા બેઠા છે બધાને પૂછું, જો જવાબ કોઈ આપતા હોય તો ધન્યવાદ. શશિકાંતભાઈ, ઘીનો સ્વાદ કેવો? રાજેન્દ્રભાઈ, ઘીનો સ્વાદ કેવો? સ્વાદ જ નથી. હાજી, ઘીનો સ્વાદ જ નથી આવતો. સ્વાદ છે કે નથી એટલું પેલા કીધું, ચાલો પછી બીજી વાત જવા દો. સ્વાદ છે કે નથી? છે. છે. હવે ઘીના સ્વાદને તમે વર્ણવી શકો છો પરેશભાઈ? ઘી જેવો. એ આ તો તમે ડેટ્રોઇટમાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો તો મેં જીવ કોને કહેવાય? તો અજીવ ના હોય જીવ. ઘીનો સ્વાદ છે પણ ઘીનો આપણે એની રજૂઆત નથી કરી શકતા. બરાબર છે. પાણીનો કલર કયો? હે, ક્લિયર કલર ના કહેવાય, તો પારદર્શક તો સ્વરૂપ થયું. કલર કયો? વ્હાઈટ, કાળો, ધોળો, પીળો, કયો કલર? તો તમે નહીં બોલી શકો પાણીનો કલર કયો તે, પણ અનુભવી શકાય છે. તો જગતની અંદર 2 પ્રકારના પદાર્થ છે. કદાચ આપણે કોઈ વ્યક્તિએ કેસર કેરી ખાધી હોય, બહુ સરસ મજાની સ્વાદિષ્ટ અફલાતૂન, સ્પેશિયલ કોઈ બગીચામાંથી લઈને આવ્યું ને કેસર કેરીનો રસ ખાધો અને પછી બહુ મજા આવી ગઈ, કેસર કેરી બહુ સરસ હતી. પણ ના કેવી સરસ એમ બોલો ને ખબર પડે કેવી સરસ. ના ના બોલાયું નથી, એ બહુ મજાની હતી. તો જે આપણે અંદર અનુભવીએ છીએ એ ભાવને શાસ્ત્રકાર અનભિલાપ્ય ભાવ કહે છે. અભિલાપ નથી કરી શકાતું, બોલી નથી શકાતું, અનુભવી શકાય છે. જે અનુભવી શકાય પણ બોલી ના શકાય એ અનભિલાપ્ય ભાવ છે. બરાબર બેન? હા. અને જે ભાવોને બોલી શકાય એ ભાવોને અભિલાપ્ય કહે છે. હવે પહેલા નંબરની અંદર કે આ અનભિલાપ્ય ભાવ છે જે 1 અબજ છે. બરાબર છે રાજેન્દ્રભાઈ? અનભિલાપ્ય ભાવ કેટલા જગતમાં છે? 1 અબજ છે. અભિલાપ્ય ભાવ જગતની અંદર 1 લાખ છે. એટલે બોલી શકાય એવા જે ભાવો છે 1 જ લાખ છે. નહીં બોલી શકાય એવા ભાવો જગતની અંદર હા ઘણા છે. હવે તમામ તીર્થંકરો આજ સુધી જેટલા થયા અને જે આગળ થશે એ બધા તીર્થંકર ભગવંતો જે બોલી શકાય એવા ભાવોનો અનંતમો ભાગ જ બોલી શક્યા છે. એટલે લાખમાં પણ 100 જ ભાવ બોલી શક્યા છે. 99,990 ભાવ આજ સુધી કોઈ તીર્થંકર બોલી શક્યા નથી. બોલો, ખ્યાલ આવે છે? હું સમજાવું છું તમને. તો 2 પ્રકારના ભાવ છે, અભિલાપ્ય અને અનભિલાપ્ય. અનભિલાપ્ય તો બોલાયા જ નથી એટલે મૂકી દઉં છું. અભિલાપ્યમાં પણ 2 ભાગ છે. 1 લાખ ભાવ છે, એમાંથી 99,990 ભાવ આજ સુધી બોલાયા નથી. કોઈ બોલી શકે એવું છે નહીં. ખાલી એનો અસંખ્યાતમો ભાગ જ બોલી શક્યા છે કે આનંદમો ભાગ જ બોલી શક્યા છે. તો બેનનો પ્રશ્ન એ હતો કે શ્રુત કેવલી અને કેવલીમાં શું તફાવત? તો કેવલ જ્ઞાની પણ અભિલાપ્ય ભાવોને જ બોલે છે. જે કેવલી અભિલાપ્ય ભાવને બોલે છે એ જ શ્રુત કેવલી અભિલાપ્ય ભાવને બોલે છે. એટલે બંને જ્ઞાનની દ્રષ્ટિએ બોલવાની દ્રષ્ટિએ સમાન છે. એટલે શ્રુત જ્ઞાન દ્વારા જે જાણ્યું
એટલું જ બોલી શકે કેવલી અને શ્રુત કેવલી, એટલે શ્રુત અને શ્રુત જ્ઞાનીને કેવલી જેવા કીધા. બોલવામાં કોઈમાં ફરક નહીં. તીર્થંકર ભગવાન હોય, કેવલી ભગવાન હોય, જે બોલે એ આટલું આ પણ બોલી શકે છે. એનાથી અનભિલાપ્ય ભાવો એ બોલી શકવાના નથી. અભિલાપ્ય બધા ભાવો બોલી શકાતા નથી. એટલે બંને આ કેવલનાની વાસ્તવિક છે અને શ્રુત દ્વારા કેવલનાની છે. ખ્યાલ આવી ગયો કે નહીં? ઓકે, બેસી ગયું બધાને? હા, સારું. ચાલો, બીજો કઈ પ્રશ્ન? તો પછી શ્રુત કેવલી ને કેવલીને જુદા કેમ પાડ્યા? કેવલ જ્ઞાની જે છે ને સંપૂર્ણ લોક અલોકને સર્વ ગુણ દ્રવ્ય પર્યાયને પોતે જાણે છે, બોલી નથી શકતા. અને શ્રુત કેવલી એ બધું જાણી નથી શકતા. જેટલું જાણે છે એટલું જ એ જેટલો ભાગ છે એટલો જ બોલી શકે છે. બોલવાની દ્રષ્ટિએ બંને સમાન છે, જાણવાની દ્રષ્ટિએ બંનેમાં ફરક છે. બરાબર છે? બરાબર. ના, એકને કેવલના નથી થયું, એકને ખાલી શ્રુત જ્ઞાન જ છે. પણ કેવલી જે પ્રવૃત્તિ કરી શકે છે એવી પ્રવૃત્તિ શ્રુત જ્ઞાની પણ કરી શકે છે. આપણા શાસ્ત્રમાં એક વાત આવે છે કે એક આચાર્ય ભગવંત હતા અને ઇન્દ્ર મહારાજા એ ત્યાં ગયા મહાવિદ્ય ક્ષેત્રની અંદર. વાચના દેશના તીર્થંકર ભગવાનની સાંભળી અને પછી નિગોદનું વર્ણન કર્યું હતું. તો એ વખતે ઇન્દ્ર મહારાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભગવંત, આપ જેવું નિગોદનું વર્ણન કરો છો એવું નિગોદનું વર્ણન કોઈ ભરત ક્ષેત્રમાં કરી શકે? તો કે હા, કાલિકાચાર્ય છે વર્ણન કરી શકશે. તો ભગવાને જેવું વર્ણન કર્યું ને એવું જ વર્ણન એમણે કર્યું. તો વર્ણન કરવાની અપેક્ષાએ બંને સમાન થઈ ગયા. એટલે શ્રુત કેવલી જે છે કેવલ જ્ઞાની જેટલું બોલી શકે છે એટલું શ્રુત કેવલી પણ બોલી શકે છે. બોલવાની દ્રષ્ટિએ બંને સમાન છે, જ્ઞાનની દ્રષ્ટિએ બંનેમાં ફરક છે. એટલે ગણધર ભગવાન તો શ્રુત કેવલી કહેવાય? હાજી, ગણધર ભગવાન તો શ્રુત કેવલી કહેવાય? હા, શ્રુત કેવલી કહેવાય ને. ગણધર ભગવાન તો શ્રુત કેવલી કહેવાય. 14 પૂર્વધર શ્રુત કેવલી કહેવાય. 10 પૂર્વધરને પણ શ્રુત કેવલી કહેવાય. હા, 7મા ગુણસ્થાનમાં. બરાબર છે? કારણ કે શ્રુતની અપેક્ષા એ કેવલનાની જેવા જ છે. એટલે શ્રુત કેવલી કહેવાય. 10 થી ઉપરના બધાને શ્રુત કેવલી તરીકેનો વ્યવહાર કરી શકાય, પૂર્વધરોને. બરાબર છે પરેશભાઈ? હા. હા, બોલો, તમે શું કહેતા વિરલભાઈ? એ જ. અચ્છા, સરસ સરસ. આજે થોડુંક ડિસ્ટર્બ થઈ ગયું છે કારણ કે અડધું ફેસ અડધું નો ફેસ, બે બાજુ ધ્યાન આપી શકાય એવું હતું નહીં. બરાબર છે? પણ કાલે આપણે ઓફલાઈન છે, ઓનલાઈન છે ને? કાલે ઓનલાઈન જ કરશું કારણ કે અહીંયા પેલું એસી નથી ચાલતું. એટલે એવું ધારણા હતી કે આપણે પહોંચી વળીશું પણ નહીં પહોંચી વળ્યા. પણ એનીવેઝ, જે પણ આપણે સ્વાધ્યાય છે કાલે છેલ્લો દિવસ આપણે ઓનલાઈન કરી લઈશું. બીજો કોઈ પ્રશ્ન છે? સારું સારું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો ક્ષમાયાચના. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાણમ, નમો લઈસવસાવનમ. એ સ્વપંચમ કર સ્વપાપનાસનો મંગલાણમ સ્વેસમ પરમમ હવૈ મંગલમ. સાતામાં રહેજો બધા. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર ચંદ્રભાઈ. સારું, ચાલો, પ્રણામ બધાને.